વિશ્વના એવા કેટલાય દેશો છે જે એની માતૃભાષામાં ભણાવે છે, એના સંસ્કારોથી વિરુદ્ધ જાય ને એટલે એને મૃત્યુદંડ હોત આપવામાં આવે. આપણે આ ક્ષમાનો દેશ છે, આ માફ કરવાનો દેશ છે. ગમે એવી ભૂલ કરીને આવ્યા હોય ને, હારું હાલ ભાઈ બીજી વાર ધ્યાન રાખજે, વિચાર તો કરો તમે. બહાર એવું ક્યાંય નથી, હાથ પગ જ કાપી નાખે, નાક જ કાપી નાખે, કાન કાપી નાખે, એની કરતા ત્યાં સારું છે. એટલે જ આપણે અમુક ફાયટા ફરે છે ને. બહુ ઊંડી વાત છે આ, કોઈને કઈ કહેવાતું નથી. હરેકને લાગણી બહુ દુભાઈ જાય ઘડીક વારમાં, બારા નીકળી જવામાં. અંગ્રેજીમાં મોટા કરી, અંગ્રેજી ભાષા મને પર્સનલી કોઈ પ્રોબ્લેમ નથી, ગમે અંગ્રેજી ભાષા, પણ અંગ્રેજી ભાષામાં ગુજરાતી ભાષામાં ફેર એટલો. અંગ્રેજી ભાષા એ ફોર એપલ પેલા ખવડાવતા શીખવાડે, સરખી રીતે વાપરતા આવડે ભાષાને તો વાંધો નથી. નકર ઝેડ ફોર ઝીબ્રા ખવડાવીને જાનવર વૃત્તિ ના કરી દે. પણ આવો ગુજરાતી ભાષાના ખાલી 2 અક્ષર લઈ લો સાહેબ, જે આપણા ઋષિ મુનિઓએ લખેલું. અથી હાવ અભણ હોય તો એક નથી જ્ઞાની કરીને મોકલી દે ને મારીને તમારી ગુજરાતી ભાષા એટલે મીઠી લાગ્યા. હવે તો આપણે ટીટ કરતા, હવે તો અંગ્રેજી પેઢીઓ મોટી થાય છે. ઉપાધિ શું છે ખબર? આપણી પેઢીઓને ઉપાધિ છે કે નથી જો શાસ્ત્રો વાંચવા, નથી કીર્તન બોલવા, નથી મંદિરે જવું, નથી કપાળે ચાંદલો કરવો, નથી મા બાપને નમવું, નથી મા બાપનું કયું કરવું. એનો ઓલો શાહરૂખ ખાન ને સલમાન ખાન શું કરે ને એ જ જોવાનું. એને કેટરીના બેન કયા કપડાં પહેરીને આવશે ને એને બહુ ઉપાધિ. અને હવે આપણી પેઢીઓની ઉપાધિ મોટી શું જ ખબર? સલમાન ખાન લગ્ન કેદી કરશે ને એની ઉપાધિ આપણી પેઢીઓ કરે છે. આપણા બાપના હાથ પેઢીના નામ આપણી પ્રધાન નથી આવડતા. આ મોટામાં મોટું દુઃખ કહેવાય. ક્યાંથી ઇતિહાસ જળવાઈ રહી, આપણે ક્યાંથી સારી વાતો જળવાઈ રહી, એ નથી આવતું. એનું કારણ શું? કેમ કે હવે મા બાપમાં એટલો ટાઈમ નથી કે આપણે આપણા દીકરા દીકરીઓને એટલો સમય આપીએ. હવે આ અંગ્રેજીમાં મોટા કરી આપણે ટીટ કરીને નમસ્કાર કરવાનું ચાલુ કરી દીધું. આવડી નવી પેઢી જાય હાય અનુ નહીં, હનુમાન બાપા કે આ 71 પેઢીનો બાપ છે, મોઢું ફેરવી નાખશે. હાય અનુ, અને હાવ ટૂંકું કરી નાખ્યું. 400 રૂપિયાના ફિલ્મ જોઈએ એમાં આ 400 રૂપિયાના ફિલ્મ, આઈ એમ સોરી મને માફ કરજો, લાઈવમાં પણ તમે જોવો છો. અમુક પિક્ચરો જોવો, મહારાણા પ્રતાપના જોવો, છત્રપતિ શિવાજીના જોવો. હમણાં કંઈક ઓલી કેરળ સ્ટોરી આવી છે, શું છે, શું કહેવાય ને, નથી ખબર તમને? તમે મારી જેમ ભગત લાગો છો. મને હજી ક્રિકેટર ઓળખતા નથી આવડતું, કારણ કે વિષય નથી. મેં કીધું બોલી કેવી કેરળ સ્ટોરી ને, ધ કેરલા સ્ટોરી. હા એ બાત, વાહ વાહ વાહ, જોરદાર તાળીઓથી વધાવો. આમાં અમુક તો બિચારા સાઈન નો બોલો કે આવડા નહીં ક્યાંક આપણને સડાઈ દે. તો પિક્ચરો જોવો, હારા જોવો. આ વડીલોના સમયની અંદર કેવા ગીત આવતા, મર્યાદા વાળા ગીત. છોડ દો આંચલ જમાના ક્યાં કહેગા, તો એ મર્યાદા હતી. એમાંથી આ થોડુંક ટૂંકું કર્યું. જન્મ જન્મ કા સાથ હૈ હમારા ઓર તુમારા. તો ક્યાં જન્મ જન્મનું ન ભેળું થાય હો ભાઈ, કા ટૂંકું કરો. 100 વર્ષનું કર્યું. 100 સાલ પહેલે હમકો તુમસે પ્યાર થા, એમાંથી હાવ ટૂંકું કરી નાખ્યું. सुबह से लेकर शाम तक, शाम से लेकर फिर सुबह तक, बस तुम मुझे प्यार करो. कामे कोण बापूजी जाहે, રોટલા કોણ ડોહો ખવરાવશે? એમાં ને એમાં પડ્યું રહેવાનું. ઈ કાઢીને હવે નવી પેઢી થાવ આમ દાટ વાળ્યો, ઝલક દિખલા જા, મરી જવું ને આમ ને. આપણી પાસે ભજનો છે, આપણી પાસે કીર્તનો છે. આપણું મન ભટકી જાય ને તો એકાદું ખાલી કીર્તન સાંભળી લઈ ને તોય અંદરથી ઉર્જા આવે. એ તારો ચટક રંગીલો છેડલો રે યાલ બેલા રે. આ રાગ તમે જુઓ, નાભીએથી નીકળે ને તોય આપણું માઇન્ડ ફ્રેશ થઈ જાય. આપણા સંતોએ કેટલા સુંદર મજાના કીર્તનો લખ્યા છે, અને આમાં આવીને પડી ગયા. હવે આ 400 રૂપિયાના ફિલ્મ જોઈએ એમાં ટૂંકું જ કર્યું બધું. કપડા તો કે ટૂંકા કર્યા, સંસ્કૃતિ તો કે ટૂંકી કરી, આ તો કે ટૂંકું કર્યું, બધું ટૂંકું. એમાં એનો વાંધો કાંઈ નથી, પણ આ મૂળભૂત ગુજરાતી ભાષાના જે ગામડાના શબ્દો હતા એ ટૂંકા મીડાસ કર્યા. આપણે દાદાજી બોલતા હતા તો નવી પેઢીએ દાદુ કર્યું, જીજાજી બોલતા હતા તો નવી પેઢીએ જીજુ કર્યું, બેન બોલતા હતા તો દીદુ કર્યું, મામા બોલતા હતા મામું કર્યું. ગુજરાતી ભાષાની તાકાત જો.
ફૂવાનું ફૂ નો થયું. ફૂવા એમ નમ રહ્યા ક્યાં કયો ની ફૂ આવ્યા ફય સંપલું લઈને વાહ થાય. જે છે ઈ છે ને જે રહે રહે નકર આ ટૂંકું કરવાનું એટલું બધું રીઝન નથી કે 30 વર્ષ પહેલા ક્યાં આપણી બાયક આપણા બાપુજીએ કીધું હતું કે ટૂંકા કપડાં પહેરશો તો હારા લાગશો. કોઈ દી નથી કીધું. પણ છતાંય જા આ ટી શર્ટનું સંશોધન પુરુષો માટે થયું હતું છતાંય નથી બહેનો કે અમે પણ પુરુષની સમવડી થાવ. તમે પહેરો વાંધો ને તમ તાર પહેરો. આ જીન્સનું સંશોધન પુરુષો માટે થયું. હમ ભી પુરુષ કે આગે बढ़ेंगे. હા લ્યો પહેરો તમ તારે પહેરો બાપ પહેરો. ઢેલ કાશમાં જેવા બૂટ નીકળ્યા એનું સંશોધન પુરુષોને પહેરવાનું હતું છતાંય બહેનો નહીં રૂકેંગે પહેરો તમ તારે કાંઈ વાંધો નહીં. તમારે ઊભું જ નથી રહેવાનું પહેરે જ રાખો તમ તારે. પણ પરંપરાનો અમારા બાપ દાદાનો એક ધોળો લેંઘો હતો એને તો રહેવા દીધો હોત એને પ્લાઝો કરી નાખ્યો. પછી લણ ફોલતા ફોલતા કે હે વિમળા બેન તમારા ભાઈ વાહે કઈ વધ્યું નહીં. બધું રિનોવેશન થઈને આવે છે કાંઈ નવું નથી આમાં. આ તમે જીવી ગયેલા છો ને મને તાજું કરવાની ઉપાધિ છે કે દાદા ભૂલાય કેમ જાય. ક્યાં ખાલી 5 પૈસા એટલે કે 5 પૈસા હો ખાલી 5 પૈસા તમે મોકે આવ્યા છો કે સીધી 2000 ની નોટું મીડ્યા ફાળવા. દસ્યું અને 500 દસ્યાની કાલા ખટા શેકરિંગ વાળી ગુલ્ફી આવતી. મૂળ શું હોવાની એમાંય પાછા બા શરત મૂકે વાડીએ સા દેવા જા ને તો 10 પૈસા આપું. એટલે આપણે કે તે તો ઓલા કીટલીના થર્મોસનું ને એવું કઈ હતું ને એટલે એક મોનોકોટોનું ડબલું હોય અંદર દેતવા હોય એમાં કળશો અંદર સા માથે પિત્તળની ઢાંકણી એક હાથમાં તમને કહું સાનું ડબલું ને એક હાથમાં ગુલ્ફી. જેમના આયલા તો ત્યાં ખબર પડી જાય સગનભાઈ ત્યાં સા જાય સુગંધ આવતી. અને જામ શેઠો છોડો ત્યાં સુહી રામાપીરનો ભાલો કરી દેતા પણ બટકું ન ભરતા. હું કામ બટકું ભરી થઈ રહેતું. હાસવણી પહેલેથી હતી એક સહજ હતું ને હાસવણી હતી પેલી. હમણાં 7-8 છોકરા મંદિરના ઓટલે બેઠેલા ને મારથી થોડુંક કહેવાય ગયું. આ યુવાનો ભાળું ને એટલે મને આમ થોડુંક આમ ઉર્જા આવે. શું કામ કારણ કે દેશનું ભવિષ્ય છે. આ છેલ્લી પેઢી એવી આપણે છે કે આપણે સંતોના ખોળામાં માથું નાખીને આપણે હોઈ શકશું. આપણે કદાચ છેલ્લી પેઢી એવી છે કે આપણે માના ખોળામાં માથું નાખીને આપણે હોઈ શકશું. આપણે છેલ્લી પેઢી કદાચ એવી છે કે આપણો બાપ બેઠો હોય છે ને ખંભે હાથ મૂકીને એમ કહેવું મૂંઝાવન નથી થતો અમે મોટા થઈ ગયા છે. છેલ્લી પેઢી એવી. આવનારી પેઢીઓ નહીં કરે. શું કામ કારણ કે અત્યારે છે ને છોકરો માયલું આવતું નથી એને મમ્મી કે બેટા ચિંટુ લુક ઇઝ ધીસ બેટા શું છે જો તારા ડેડી આવે છે ચલો પાણી ભરી દો. એને હાથ છે એ તો ભરી લે કઈ મોટું આને હવે આ અત્યારે પાણી નથી ભરી દેતું તો આ એનો આ આપણી વાંહે એનો વાસ કે હરાજ કરે. આ હરાજ નહીં કરે એ સીધો હોટલમાં ગૂગલ પે કરશે. એક ચાઇનીઝ ડીશ અમારા પિતરોને જમાડી દેજો ને. હવે ઓલી મંસૂરી એમની ગોળીઓ કાગડા ખાય કાગડા મીરી ગયા છે આવું ખાય એ આમાંથી બારા નીકળવાનું. કેટલું મને સ્વામી ઉપાધિ શું થાય ખબર આટલો આધુનિક યુગ આવી ગયો ને તો ઘરે આખો પરિવાર હોય રસોઈ બનાવવા વાળા હોય નોકર ચાકર હોય બધું હોય તોય શું કરે ખબર મોબાઈલમાં આમ કરીને ગરમા ગરમ જબલા બહારથી મંગાવે. હવે આટલો સધર છે એ ઘર તોય બહારથી મળ્યા મંગાવવા તો આવનારા 25 વર્ષમાં તો એવું કદાચ થાય કે બધું હશે આપણી પાસે. બટન દબાવો એટલે બધું આવી જાય. થાળી આવી જાય ગરમા ગરમ પણ હાથ આમથી આમ નહીં થાય. શું કામ આળસ કઈ કર્યું જ નહીં તો આળસ થાય. એની એપ્લિકેશન એક બીજી આવશે એમાં 500 રૂપિયા ગૂગલ પે કરો એટલે 4 જણા આવશે. આમ હો તગડા જેવા માણા. 2 જણા એક જણો પગ પકડશે એક જણો હાથ પકડશે એક જણો થપ્પડું મારતો છે ને એક જણો સમસી લઈને ખીચડી ઓળતો છે. લેખા 500 દીધા 3 ના હાલ લેખા. કેવું આ કદાચ આવું થાય એમ કારણ કે આટલી સગવડતા છે તોય માણા હવે આઈ એમ સોરી મને માફ કરજો કેમ કે મમ્મીઓ અત્યારે છોકરાઓને ઘણી વખત આમ એટલા પાંગલા કરી નાખ્યા છે ને એના પ્રેમને લઈને.
એને પાણી પીવું હોય ને તો મમ્મીની જરૂર પડે. મમ્મી મારે પાણી પીવું છે. મમ્મી કે હા બેટા બસ શાંત બેબી હાલે, એને પાણી ભરી દે. એને ખાવું હોય ને તો મમ્મી રોટલીના બટકા કરી દે તે તો ઓલું ખાઈશ. એને સાદું દૂધનો વાટકો એને મોઢે લઈ દઉં તે પીવે. એને પાણી પીવું હોય તો મમ્મીને પાણી પીવું. દાદર ઉતરવો હોય તો કે મમ્મી હું દાદર ઉતલું. ના બેટા પડી છું ભાઈ. ધક્કો મારીને એટલે મોટું થાય, આખું ઘર આમાં નામાં જ છો તમે. ડીગી ડીગી કરવા મને ધક્કો મારે એટલે મોટું થાય. બધા બેઠેલા બધાને ખબર છે ગામડામાં આપણા માવતરે આપણને પ્રેક્ટિકલી મોટા કર્યા. પ્રેક્ટિકલી એટલે પેલા સહન કરાવ્યું પછી એ અનુભવાયું કે આમ થાય ને આમ ન થાય. 5 ઓસરીનું મકાન હોય, બા કદાચ હોપડું લઈને તમને કહું મગ હમા કરતા હોય, તલ હમા કરતા હોય, સંયુક્ત કુટુંબ હોય, 1-2 જણા તમને કહું ફળિયામાં ખાડા કરતા હોય, 1-2 શેરીમાં રમતા હોય, 1-2 હજી તમે ગોઠણિયા પર ધીમે ધીમે મોટા થતા હોય, બા આમ ઓલું છોકરું આમ રમતું હોય ને એટલે ઓસરીને કરે લે અહીંયા પડી જાય, લે અહીંયા હાલ પડી જાય, રસીલા આને લઈ જાઓ પડી જાય, અહીંયા હાલ જો પડી જાય મારો દીકરો અહીંયા હાલ. ત્યાં બાપા ખાટલે બેઠા હોય ફળિયામાં, ઈ બેઠા બેઠા હું કે ખબર ધૂપકો માર મારો દીકરો હાલ, લે કૂદકો માર હાલ આવ્યા પણ પડી જાય, તું સાન મુની ધૂપકો માર. ધૂપકો મારે પડે વાગે લોહી નીકળે ને ગાંગરોટો ચડાવે તો ઈ દાદો બેઠો બેઠો ખાલી એટલું જ કે ઊભો થઈ જાય તો કીડી મરી ગઈ. હવે આપણે એના પેટના તો એ કીડીઓનો વિષય, પણ વિચારવા કરતા એનો બેક સ્ટેજ એને કેવો વિચાર આપીને ગયા કે અમારી હયાતીમાં તમે આટલું રોવો છો, અમારી હયાતીમાં તમે આટલું પડો છો, આ તો અમે છે ને તમને ઊભા કરશું. કાલ સવારે અમે નહીં હોય તે સમાજમાં કોઈ તમને બાવડું પકડવા નહીં આવે, આવી રીતે ઊભા થઈ જાઓ. આમ જ વાગશે ને આમ જ સહન કરવાનું છે, તમને ખુદ તમારા પગે ઊભા થઈ જાઓ. આવું પ્રેક્ટિકલી ક્યાંય કદાચ આમ જો 5 લાખ રૂપિયા છોકરાને ભણાવવા દે તો આવું આપે? એ કોણ આપે? સંસ્કાર આપે, સારી વસ્તુઓ આપે, સારા સંતો આપણને આવું શીખવાડે કે આ થાય આ ન થાય, આ કરાય આ ન કરાય. નકરા આ કોવિડ ગયો એમાં કઈ હું ઓછા હેરાન થયા? કેટલા હેરાન છે. અમારે ગભો મારી પાસે આવ્યો, મને કે વેક્સિન દેવડાવવા જાવું. મેં કીધું હાલો વેક્સિન દેવડાવવા જાય. આમાં નર્સબેન બેઠા હતા, નર્સબેનની સામે ઓલો ગભો બેઠો હતો, તો ગભાએ ખાલી એટલું આમ હામાં બેઠો ને એટલે નર્સબેને એટલું પ્રેમથી પૂછ્યું કે તમારો પહેલો ડોઝ છે કે બીજો ડોઝ? બીજો ડોઝ. અચ્છા બીજો ડોઝ છે, તો પહેલો ડોઝ કયા હાથે આપેલો હતો? જમણા હાથે. અચ્છા જમણા હાથે. તો આમ એટલે ગભરાવશો શા માટે? ગભરાતો નથી, વિચારું. શું વિચારો છો? તમે કેટલું પ્રેમથી પૂછો છો એ કે એટલું કોઈ દી મારી ઘેરે મને કોઈ દી કોઈ ન પૂછ્યું. એમાં શું છે? તો મારું કામ છે પ્રેમથી પૂછવાનું. એમાં શું થઈ ગયું? તમે પ્રેમથી પૂછો છો. અમે લોકડાઉનમાં ઘરની બહાર નીકળ્યા, જે સર્કલ ઉપર પોલીસવાળા સાહેબે અમને ઝીલી લીધા અને એને જે મોર બોલાવ્યા એને ન પૂછ્યું કે તમારો પહેલો ડોઝ છે કે બીજો ડોઝ. અને જો પહેલો જ મોર હોય તો આપણે વંશમોર કરી કે એ કેવા હેરાન છે. અમુક હેરાન બહુ છે, અમુક વ્યસન વાળા બધા હેરાન છે. એક બાપા સવારમાં 9 વાગે બીડી હળગાવ્યા પણ ઠારી નાખી. મેં કાં ઠારી નાખી કે બપોર પછી કાયમ લાગે ને, કાંઈ મળતી તો છે નહીં. એમાં ફાંક્યું વાળા આમાં હોમ મારે આવી રીતે માવો છે ને 2 કટકા નાખી ખિસ્સામાં નાખી દીધું. વળી પાછું મંગળવાળા એ પડીકું ખોલ્યું, વળી 2 કટકા નાખીને ખિસ્સામાં નાખી દીધું. વળી પાછું બુધવારે પડીકું ખોલ્યું, 3-4 સટકોરા પાણી નાખ્યું. હું કામ? 3 દી થયા માવો હૂતો હોય એને જગાડવો પડે. વળી પાછા 2 કટકા નાખીને ખિસ્સામાં નાખી દીધું. ગુરુવાર શુક્રવાર શનિવાર સુધી આવું વહેલું. શુક્રવારે મેં અજુકતું જોયું, ખાલી આટલું જ કર્યું. આમ મેં કીધું આ શું કર્યું? એ કે ગામમાં ખાવા નથી મળતો, આપણને ઊંઘવા તો મળે છે. એમાં જે લોકડાઉનની અંદર હમણાં એક બાપાની તે લોકડાઉનની અંદર ખબર અંતર પૂછવા ગયો. મેં દાદા મજામાં? મજાનો દીકરો થામા ઓક્સિજનની પાઇપ ઉપરથી પેલા પગ લઈ લે, પછી તું ખબર અંતર પૂછ મને જે કેવું હોય નહીં. એમાં 9 નંબરના ખાટલામાં 9 નંબરના ખાટલામાં 10:30 વાગે ને એટલે દર્દી સીતારામ. સોમવારે એવું થયું, મંગળવારે વળી પાછું તમને કહું 9 નંબરના ખાટલામાં બીજો દર્દી આવ્યો, 10:30 વાગ્યા સીતારામ. ડોક્ટરો વિચારમાં પડી ગયા કે 9 નંબરના ખાટલામાં 10:30 વાગે એવું તે શું થાય છે કે સીધો પાછું તમને કહું બુધવારે
દર્દી એવો 9 નંબરના ખાટલામાં 10:30 વાગ્યા. સીતારામ, આ તો બધા આવડા આમ આ છે શું થાય છે, બધા ડોક્ટરો અદપુ વાળે ઉભા રહી ગયા, આપણે જોવું છે શું થાય છે. તમે એટલા બધા સિરિયસ થામાં, એ આમ હું ડોક્ટર બે જોઈ લઉં, તમે આમ ખુલ્લા રહ્યો. તમે કાં મારી એરું એટલા બધા ડીપમાં ઉતરી જાઓ. હવે એમાં એટલું બધું કંઈ હતું નહીં. 6 વાગે ઓલી કામવાળી કચરા પોતા કરવા આવે, કચરા પોતા કરે, મોબાઈલની રીલ્સ ઉતારે, ફોટો પાડે, વિડીયો જોવે. 10:30 વાગે બેટરી ઉતરી જાય એટલે વેન્ટિલેટરની પિન કાઢીને ચાર્જરની ભરાવે. એટલે એક્ઝેક્ટ 10:30 વાગે ઓલો સીતારામ. ગજબ. મેં ગભાને પૂછ્યું, મેં કીધું લોકડાઉનના 2 વર્ષમાં તું શું શીખો? મને કે ઘણું આવડી ગયું. મેં શું આવડ્યું? એ કે હંજવારી કરતા કરતા આગળ આવવાનું, પોતો મારતા મારતા પાછા લાવવાનું. એમાં ઘણા શીખી ગયા પણ કોઈ કહે નહીં. અઠવાતા હતા બહુ બધા, પણ કોઈ કીધું નહીં શું થાય છે ને શું નહીં. હમણાં હું ને મારી વાઈફ ધર્મપત્ની અમે બે જમવા બેઠા હતા, જમવા બેઠા ને બરોબર પાવર ગયો, લાઇટ વી ગઈ દેશી ભાષામાં. તો રોટલીનું બટકું તોડીને આમ દાળમાં બોળીને હું ખાતો હતો ને પછી સલાડમાં મૂળો હતો, મૂળો ખાધો ને. મેં કીધું મૂળો ચીકણો છે? મને કે મૂળો ચીકણો ન હોય. મેં મૂળો ચીકણો છે, પણ મને કે મૂળો ચીકણો હોય જ નહીં. મેં તું લે તું ખા. એક પતીકડું એને દીધું, એ ખાતા ખાતા મૂળો ચીકણો છે ને મૂળો ચીકણો કે હા હો મૂળો ચીકણો. લાઈટ આવી પછી ખબર પડી કે મારી પ્રેમમાં એટલી આંધળી થઈ ગઈ હતી, મીણબત્તી સુધારીને ખવડાવી દીધી. કાંઈક તો રીત રાખ, કઈ હાવ આમ થોડું હોય કેવરાવે યાર. 2 માણસ જમવા બેઠા હતા, તેની ધર્મપત્ની એવું કીધું કે તમે છે ને તીખું તળેલું ને એવું બધું ન ખાઓ, મસાલા વાળું તમે ન ખાઓ, તમે કાચું ખાઓ. અને તમે જોયું આદિ અનાદિ વખતમાં આપણા જે પૂર્વજો હતા પેલા બધું કાચું ખાતા હતા. પછી અગ્નિની સંશોધન થયું, પછી શેકીને મીડા ખાવા, પછી થોડુંક અપગ્રેડ થયું, બાફીને મીડા ખાવા, એનાથી વળી અપગ્રેડ થયું તળીને મીડા ખાવા. અત્યારે બધું ડોક્ટર પાસે જઈને પૂછીને સાહેબ શું ખાવાનું, સાહેબ એમ કહેવા માંડ્યા કાચું ખાઓ. તો ઓલી ફેર ખાતા તેમાં વાંધો શું હતો? આટલું બધું અપગ્રેડ કરવાની જરૂર શું હતી? એક વસ્તુ તમે માર્ક કરી કે 200 વર્ષ પહેલા આપણા પૂર્વજો મીઠું ગહતા, કોલસો ગહતા, લીમડોનું દાંતણ કરતા, બાવળનું દાંતણ કરતા, આ બધું કરતા. પછી અમેરિકા વાળા ને એવા બધા આપણે ત્યાં ચડાઈ કરીને એમાં આપણે બધું રાજ ભોગવું એટલે એને આપણને એક ટૂથપેસ્ટ આપી અને કોલી મૂલ્ય આપીને 200 વર્ષ સુધી ફોહા કહેવે રાખ્યા. 200 વર્ષ સુધી ફોહા કાઢ્યા જ રાખ્યા, ફૂ કરે રાખ્યા. 200 વર્ષ પછી હવે પ્રિયંકાબેન ચોપડા ગાડીના બોનેટમાંથી માયક લઈને નીકળે, તમારા ટૂથપેસ્ટમાં મીઠું છે? એટલે મીઠું અમારામાં છે, અમારા પૂર્વજોમાં હતું, તમારામાં મીઠું નથી. 200 વર્ષ પછી તમે મીઠું ગોતો છો. ખોટું બોલે છે, આવડા રમાડે છે. હમણાં યુએસ થી મારો મિત્ર આવ્યો, મને કે યુનો હિતેશ આપણે ગાંડીગીર ફરવા જવું છે. મેં ક્યાં જવું છે? ગાંડીગીર ફરવા. મેં કીધું સારું હાલો ગાંડીગીર ફરવા જવું હોય તો. ફરજામાં હોન્ડું બારું કાઢ્યું, લીટર ઘાટ લેટ નાખ્યું ને અમે આમ 2 વ્હીલ લઈને હાલ્યા જતા હતા. તો વાહે બેઠો સ્ટોપ લુક ઇઝ ધીસ. ધીમે 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 સ્ટોપ લુક ઇઝ ધીસ. મેં શું છે? મેં કીધું તને ખબર છે આ કઈ બાપુજીની ઓસરી નથી, બાને હાથ પડો બહાર નીકળે. આ ડાલા બતાના ઘર છે, બુકડો થઈ જવું ખબર નહીં પડે, ખાલી સંપલા પીડા રે, ધીમો રે. હું છે સ્ટોપ લુક ઇઝ ધીસ. તમારા ગુજરાત સ્ટેટની બફાલો કેટલી ડિસિપ્લિન વાળી છે કે તમારા એની ભેહું કેવી સમજણી એમ. મેં કાં? મને કે કેવા લાઈનમાં પોદળા કરેલા છે. એ લાઈનમાં પોદળા નથી કર્યા, 5 વાગ્યા વહેલી ઉઠીને માવડીઓ છાણા થાય પાસ. છાણા? મેં કીધું હા. મને છાણા શું ઉપયોગમાં આવે હિતેશ? મેં કીધું આ રવિવાર છાણા થાય પણ આવતા રવિવાર હુકાઈ જાય. અને એ મેં કીધું સુલામાં જાય, સુલો એવો શીમણી સુલો હળગાવો અહીંયા ધોવાડો નીકળે. જેવું માવડીઓને હળગાવતા આવડે એવું પુરુષોને ન આવડે. જરૂરી નથી કે અત્યારે જ સમજાય. આપણે હળગાવીને તો એટલામાં ને એટલામાં ધોવાડા નીકળે. માવડીઓ હળગાવે ને 7-8 ઘેરે ધુવાડા નીકળે. અને એ પાછું ઠરે તો ઠરે, નોય ઠરે. બહુ દેશી વાત છે.
મને કે એ તો ચૂલામાં ગાય. પછી મેં કીધું તાવડી મૂકે, તાવડીની ધારો ધારીના પછી માં રોટલો બનાવીને ખવડાવતી, રોટલાની સુગંધ આવે, અંદરથી વાઈટ ઉપડે, માના બનાવેલા રોટલા 1.5 રોટલો સોળીને કઢીમાં ખાઈ જાઓ. એ તો અમારા રોંઢાન નાસ્તા નહોતા. આ રોંઢાન નાસ્તા એડવેટ આવીને પછી આવ્યા. આ એડવેટ વાળા સોખું મને તમને કે દૂધ કી શક્તિ બઢાય. એને ખબર છે દૂધ ઉપરથી પીલાઈને આવે, દૂધમાં કાંઈ હવાદ હોતો નથી. દૂધનો સ્વાદ લાવવા માટે તમારે 1 ગ્લાસ દૂધનો ભરવાનો, 500 ગ્રામ બોરમીટા લાવવાનું, બોરમીટાની 2 ચમચી ભરી અને તમારે દૂધમાં લઈ નાખવાનું. એ દૂધનો ગ્લાસ તમારે તમારા છોકરાને પાવાનો. તમારા છોકરા ન્યાન રહે, બોરમીટા વાળાના મોટા થાય. કાંઈ વાંધો નહીં, ભલે ઉપરથી ગયું, કાલે સમજાય. મને કીધું આપણી માવડીઓ વહેલા ઉઠીને શું કામે છાણા થાપે હિતેશે, તો 10 વાગે પણ છાણા થાપી શકે. મેં નહીં, 5 વાગે જ ઉઠવું પડે. વાય મેં 10 વાગે પોદળા સોરાઈ જાય કે પોદળાના થોડા પાસવર્ડ હોય, તું હાલી મળ્યો છો. પછી કે થોડાક આગળ આવેલા ને મને કે સ્ટોપ લુક ઇઝ ધીસ. મેં હવે હું મને કે ધીસ ઇઝ ઓરેન્જ સ્ટોન. આ કેસરી કલરનો પથ્થર છે. મેં નહીં, આ ખમીરવંતી ધરતીના એવા શૂરવીરોના પાળિયા છે કે જેને ભારતની સંસ્કૃતિ માટે, રીતિ રિવાજો માટે, પરંપરાઓ માટે, ધર્મની ધજાઓને માટે, ગાયોને માટે અને બેન દીકરીની લાજ લટાતી હોય ને એને માટે માથા પાડીને ધડ લડાવ્યા. આ એના પાળિયા તે પગે લાગ્યો. વાવ. મેં વાવ પાછી અમારે અહીંયા પગથિયા વાળી આવે. મેં કીધું એ તને ખબર છે? મને કહે એવું હોય. હવે એને અહીં આકાર મગજમાં ફિટ થઈ ગયો, વાડીએ લઈ ગયો. સગનભાઈ ખેતર, મગનભાઈ ખેતર, વૈષ્મા શેઠો, શેઠાની શેડે આવડી દડી, ખૂટો, ખીટી, ખૂટો, એવું અલગ અલગ બધી કહેવાય. ફરતા ફરતા આવ્યા. મને કહે સ્ટોપ લુક ઇઝ ધીસ યુ નો હિતેશ. હવે શું છે? મને કહે ધીસ ઇઝ અ વ્હાઇટ પાળિયા. તમારા અંઠાળામાં પાળિયા થઈ ગયેલા છે. મેં કહે ભાઈ આ પાળિયો નથી, અને દડી કહેવાય. દાડી શું કામમાં આવે? મેં બહુ સારું ઘાટું સોમાં ઉઠ્યું હોય, બારે મેં ખાંગા થયા હોય અને ખેતરનો શેઢો તોડી નાખ્યો હોય ને 2 ભાઈઓના ખેતર એક રહ થઈ ગયા હોય, ત્યારે આ દડી બોલે. ઓ માય ગોડ, દડી સ્પીકિંગ. મેં કીધું આ દડી બોલે. મને કે દડી શું બોલે? સગનભાઈ તમે તમારી હદમાં રહેજો બાપા. મગનભાઈ તમે તમારી હદમાં રહેજો. મને કે ઓ માય ગોડ તમારે આણે અમેરિકા લઈ જાવી છે. મેં એ ન કરતો. કેમ? એક તો 4-5 પાળી અહીંયા થાય. જેને નથી ખબર ને એને નથી જ ખબર અમુક વસ્તુની. એક બાપા બજારમાં એલા જતા હતા ને, ઓલો ફરસાણ વાળો બિચારો આમ જલેબી પાડતો હતો. સમજ્યા કે કેટલા વર્ષથી તમે ભાઈ ફરસાણનો ધંધો કરો? એ કે 14 વર્ષથી. તો 14 વર્ષથી હજી ફરસાણનો ધંધો કરો છો, નકરા જલેબીના ઘોસળા જ કરો, સીધી જલેબી ન થાય તમારાથી. એમ કરીને ઓલો લોટો આંચકી લીધો. તો દાદાએ બકડિયામાં આમ લીટા પાડવાનું ચાલુ કર્યું. તો તળાઈને થઈ તલવારી જઈ. પછી ઓલો બિચારો કોંદે કહેવા મળ્યો કે આને હું હવે મારે આમ તડિંગ કરવા લેવાની હે? તમારે જોઈએ હું કયો નહીં? એ કે બટેટા વડાનો શું ભાવ? એ કે 250 રૂપિયા. કઢીનો? કે કઢી મફત. તો કે એક કામ કર 500 કઢી બાંધે, તારી માને કેવું રોટલા બનાવી દે. બોલો, કઢી મફતમાં ખાઈ ગયા. અને અમુક આ વડીલો કે ને આમ પોટાઉજ વાળા, એક દાદા બસમાં બેઠા ને, તો આમથી કંડક્ટર આવ્યા. કંડક્ટરે પૂછ્યું, બોલો દાદા ટિકિટ છે? તો ટિકિટ તો હોય ને, હું કાંઈ એમને બે જાતા હોય છું. આમ ટિકિટ કાઢીને કે યો ટિકિટ લીધી ને, એટલે કંડક્ટર બાપા આ તો 2 દિવસ જૂની ટિકિટ છે. તો તારી બસ ક્યાં રોજ નવી ચાલે છે ભાઈ? હા હા હાજર જવાબી. હમણાં અમારા ગામની બાજુમાં હાહુઓ 2 આમ રોટલી બનાવતા છે ને કોઈક બિચારી અજાણી બાઈ નીકળી. એ કે લે મોટા બા કોઈક મહેમાન લાગે. મહેમાન કોઈ નથી, તાર દાદા એકલા ખાય. 2 નથી પૂગવાનું હતી. ગરમા ગરમ રોટલી કબાટમાં મૂકે છે, મોઢામાં જાય હળ ન હુજે એવી રોટલી. 50 રોટલી ખાઈ ગયા. ગામનો સરપંચ, યુવાન સરપંચ છે આની જેવો ભાઈ, આમ ભાવી લો, 50 રોટલી ખાઈ ગયા. એટલે ગામના સરપંચે પેપરમાં આપ્યું, ફલાણા ગામના દાદા અમારા ગામનું રતન છે, જે આ ઉંમરની અંદર 50 રોટલી ખાઈ જાય છે, અમારે એમનો સન્માન સમારોહ ગોઠવો, એવું પેપરમાં આપ્યું. તે બાજુના જ ગામમાં ધારીની અંદર સર્કસ વાળા આવેલા. સર્કસ વાળા બરોબર પેપર વાંચી ગયા. સર્કસ વાળાએ નક્કી કર્યું ભાભો કામનો છે, કારણ કે એમાં નમૂના જોઈ. આવ્યા ભાભા બાપા રામ 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 રામ. અમે એવું સાંભળ્યું છે કે તમે 50 રોટલી ખાઈ જાઓ. હા ભાઈ ખાવા જોઈએ હો ભાઈ. હા એન્જિન ભલે જૂનું રહ્યું પણ એવરેજ હજી એની છે તમતારે હો ભાઈ, ખાવા જોઈએ.
તો કે બાપા તમે એક કામ કરો નહીં, અમે તમને રોજ 1000 રૂપિયા આપી, તમારે ખાલી તમારે અહીંયા તમારી જે આ ખાવાની કળા રહે એ અમારા દર્શક મિત્રોને દર્શાવવાની, દેખાડવાની. કે કાંઈ વાંધો નહીં. નક્કી થયું 10 વાગ્યાનો શો, 11 વાગ્યાનો શો અને 12 વાગ્યાનો શો. 10 વાગ્યાનો શો તમને કહું ટિકિટો વેચાઈ ગઈ. અહીં ઘેરે બેને નહોતા પૂગવા દેતા એટલે 3 મજૂર ન્યા કર્યા રોટલી વણવા વાળા. શો જલ્દી પૂરો થાય ને. હા તમને કહો દાદાના નામની ટિકિટો વેચાઈ ગઈ, ઓડિયન્સ ભરાઈ ગયું અને ગળવા વાળ્યું મળ્યું, ગળવાને ભાભા મળ્યા ખાવા. 50 રોટલીનો ટાર્ગેટ પૂરો કર્યો. ઓડિયન્સ મળ્યું કે વાહ વાહ વાહ, આવો દાદો કોઈ દી અમે જોયો નહીં. એ 10 વાગ્યાનું ઓડિયન્સ સુઈ ગયું, 11 વાગ્યાનું ઓડિયન્સ, ટિકિટો વેચાઈ ગઈ, ઓડિયન્સ ભરાઈ ગયું, ગળવા વાળ્યું મળ્યું, ગળવા દાદાએ 50 રોટલીનો ટાર્ગેટ પૂરો કર્યો. ઓડિયન્સ કે વાહ વાહ વાહ. ઈ ગયું 12 વાગ્યાનો શો, ટિકિટો વેચાઈ ગઈ, ઓડિયન્સ ભરાઈ ગયું, ઘડવા વળ્યું મળ્યું, ગળવા ભાભા જડે નહીં. હા ને ઓલાને પરસ્યો રેપ જે બોય ક્યાં દાદો ગયો, ક્યાં ગોતો તમે, ક્યાં ને નકરા ઓડિયન્સ આપણને મારી મારીને ધોઈ નાખશે. વોચમેન ને પૂછ્યું દાદા કાકા ઓલા દાદા, હા એ કે જોયા પંખા વગરની સાયકલ લઈને કીચડ કીચડ કરતા ગયા આગળ, વાહે હોંડા કરી. એની ઘેરે ગયા ને તો માજી બિચારા બેઠા બેઠા વીંજણે પવન, વીંજણો તો વી ગયો હવે, આમ પવન નાખતા હતા કે તમે થાકી ગયા હશો ને. કે થાકે હું, બાપુજીનું કપાળ અહીંયા ખાવાનું હતું. ત્યાં બરોબર ઓલા સર્કસ વાળા આવે કે દાદા તમે અમારી અહીંયા નોકરી કરવા આવો છો, 10 વાગ્યાનો શો, 11 વાગ્યાનો શો કર્યો, તમે 12 વાગ્યાનો શો અધૂરો મૂકીને આવ્યા, નોકરીમાં આવું ન હાલે. બાપા કે એ ભાઈ અમારે નકરી આખો દી નોકરી જ કરી રાખવાની, ઘેરે ખાવાય નહીં આવવાનું. આ સમજાય ને વંદન. આવા વડીલો હતા. તમે વિચાર તો કરો. હમણાં લોકડાઉનની અંદર ઘણાને લગ્નની તારીખો લેવાઈ ગઈ હતી. જેમ આપણે નથી અત્યારે તારીખો લેવાઈ ગઈ હોય ને એમાંય પછી અંબાલાલ બેઠા બેઠા જે આગાહીઓ કરે છે, મને તો ઉપાધિ થાય. ભારત સરકારને વિનંતી કરું આ બધું બંધ કરીને તમે અંબાલાલને હોપી દો. અને બ્રાહ્મણ ભૂદેવો પાસે આપણે કદાચ આપણે મુહૂર્ત કઢાવવા જઈએ તો એક વખત અંબાલાલ કાકાને ફોન કરો કે અમે આવડું મોટું સપ્તાહનું આયોજન કર્યું છે, તમે જરીક જોઈ જવો ને બાપા, અમારી બાજુ વરસાદ આવે એમ નથી ને. નકર પહેલે દિવસે પિતૃઓને બોલાવશું ને બીજે દિવસે પિતૃઓ પાછા ગારામાં ખૂતી જાય એવું ન કરતા. આ લોકડાઉનની અંદર આપ જો મને ગમ્યું, હું આજુ વાત યાદ આવી ગઈ. આ ફોન છે ને 5000નો ફોન હોય તો સારો, 1.5 લાખનો ફોન હોય તો સારો. જેટલો મોંઘો ફોન એટલો લાંબો પાસવર્ડ, જેટલો લાંબો પાસવર્ડ એટલી ઘૂસ્યું વધારે. આજના યુવાનો માટે તો અમુક વસ્તુની ખાસ. એક ભાઈ બિચારો બાથરૂમમાં નાવા ગયો ને ફ્રીજ ઉપર ફોન પડેલો, વાઇબ્રેટમાં ફોન, એરોપ્લેન મોડમાં મૂકવાને બદલે વાઇબ્રેટમાં વી ગયો, ફ્રીજ ઉપર ફોન પડેલો. એને ઘરવાળી ભાખરી બનાવતી, તમે ઘરમાં ગરમ હું નાસ્તો બનાવી આપું છું, તમે ફટાફટ સ્નાન કરીને આવો. બરોબર બિચારો ફ્રેશ થવા ગયો, વાહેથી ફોન, એને ઘરવાળી હાથમાં ફોન લીધો, એક હાથમાં વેવણું વેલણ, હાથમાં ફોન લીધો ને ઓલો 9 બારો આવ્યો ને એનો ફોન એને ઘરવાળીના હાથમાં ભાળી ગયો ને એમ લાગે કે કાળિયું કૂતરું વાહે 5 કિલોમીટર નો થયું હોય એવો પરસ્યો રેપ જેપ હેપતાઈ ગયો આદમી. જીભેથી સરસ્વતી વેગ્યા. કોનો ફોન છે? તમારો ફોન છે? મારો ફોન કેમ તારા હાથમાં? મેસેજ આવતો હતો. કોનો મેસેજ આવતો હતો? આ મગન મંડપ વાળો એમ કેમ લખે છે કે દીકુ નાસ્તો કરી લીધો? મારુતિ સાઉન્ડ માંડવી. બારા નીકળી જાવ એમાંથી. અમુક વસ્તુ તો મૂળે હેડે જ નથી કે આવું થાય. હમણાં એક છોકરો મારી પાસે આવ્યો, મને કહે કે તમે આ પતિ પત્નીના જોક શું લેવાનું કરો, તમારી પાસે બીજા કોઈ જોક્સ નથી? મેં કીધું એવું નથી, પતિ પત્નીના જોક્સની વાત નથી. આ પતિ પત્ની બે જેવા નકટા પાત્રો છે ને, સવારે બાદે સાંજે ભેળા લેજો, કઢી ખાધા જેવી છે. હાવ કઢીમાં સામાધન કરે. આવું સસ્તું સામાધન હોવું જ ન જોઈએ. હોટલમાં લઈ જાઓ, 5-5 બિલ બનાવો તો એ ખબર પડે કે ઝઘડો કરવો કે ન કરવો. મને કીધું પતિ પત્નીનો તફાવત કાઢીને આપો. એટલે મેં કીધું જો ભાઈ હું એટલો બધો આમ જ્ઞાની માણસ નથી, એટલે હું મારી દેશી ભાષામાં જવાબ આપું. મેં કીધું ઉપરની એક બોલ પેન લે 10 રૂપિયાની, એમાં મેં કીધું ઉપરનું ખોખું હોય પતિ કહેવાય, અંદરની રિફિલ હોય પત્ની કહેવાય, તો જ સંસાર સરખો ચાલે. મને કે એ ભાઈ
જવાબ તમારી પાસે રહેવા દો, સવાલ તમારી પાસે રહેવા દો. મેં કાં? મને કે એક ખોખામ 4 રિફિલો અમે જોઈ છે. એ કે આમ દબાવો તો લાલ નીકળે, આમ દબાવો તો લીલી નીકળે, આમ દબાવો તો કાળી નીકળે. મેં કીધું આવડો માર ખવડાવશે આપણને. ખરેખર હમણાં એક કથા સાંભળવા ગયો ને, ત્યાં કથામાં વ્યાસપીઠ ઉપરથી બોલતા ભગવાન પરમેશાન ભક્તિ વિચારણીમ પ્રારબ્ધમ કર્મ ભોજમાનસમ કથામ ભવતી હે પ્રભુ, કે આ કથા વાર્તાનો જે કોઈ લાભ લેશે મિત્રો આનો સ્વર્ગમાં વાસ થશે. કોને કોને જાવું છે સ્વર્ગમાં? બધા આંગળા ઓછા કર્યા, 2 જણા મારી પાસે હોઈ ગયા મોટા કરીને બેઠા. પેલા તમને શું વાંધો? મને કે અમે આ ગામના જમાયું છે, અહીંયા આવ્યા હતા કથા સાંભળવા, બધા અહીંથી જાય એટલે સ્વર્ગ જ છે, આને અહીંથી મોકલી દે. કે આવ્યા હતા કથા સાંભળવા, ડીસું ધોવા 2 હાર દીધા. એ કે લ્યો ને જીજાજી, માણસો કમ છે, માણસો કમ છે, પણ તમારો માણસો કમ હોય એમાં અમે શું કામ આ બધું કરી? પર્ણ વાયવાથી વિષ્ણુ વિષ્ણુ કરતા હતા. હમણાં એક હાહુમાં જમાઈને પૂછતા હશે, તમે કેટલા દિવસ પછી તમે આવ્યા છો, શું બનાવું? તો તમારે જે બનાવો એ બનાવી નાખો ને. એમ ના, ભરેલા રીંગણાનું સબ્જી બનાવું? કે સારું હાલો ભરેલા રીંગણાની સબ્જી, એ તો અમે કાલે ખાતું હતું. હું સરગવાની કઢી બનાવું? હા બાપા, સરગવાની કઢી બનાવો ને બનાવો. ના, એ તમને આજે પહેલી વખત તમે આવ્યા છો, સરગવાની કઢી થોડી ખવડાવાય? ના, કઢી નથી ખવડાવી. હું ભીંડાની ભરેલું બનાવું? ભીંડાનું ભરીને બનાવો બાપા, બનાવો ને. ભીંડાનું ભરીને બનાવો, પણ તમારા સસરા નથી ખાતા. તો એક કામ કરો, મને ખેતર બતાવી દો, હું અહીંયા સરી આવું. તમે કેસા હોય છો? હા ખરેખર અમુક આપણે નથી, અમુક પરણેલા પુરુષો ને ઘેરેથી ફોન આવે, હાલો શું કરો છો? ઓફિસે હતો. હું હતું? બોલ ને, શું બનાવવું આજે? તારી રીતે બને ના, તમે કયો એ જ બનાવવું છે આજે. ખાટિયા ઢોકળા બને. ખાટિયા ઢોકળા તો હજી હમણાં બેનની ઘરે જમાતા, આપણે શું નકરું ખાટિયા ઢોકળા ખાટિયા ઢોકળા? ખાટિયા ઢોકળા નથી ખાવા. બીજું કયો? ઢોસા બને ને. કેટલી ગરમી છે તમે જોવો તો ખરા, આજે 47 ડિગ્રી તાપમાન છે, એમાં ઢોસા ખવાય? તો ખીચડી કઢી. ખીચડી કઢી હું ખાવું હોય જ્યારે હોતી ખીચડી કઢી ભાઈ, તો તારી રીતે બનાવી નાખ ને ભાઈ. ના, એમ તો મેં ગપગોટાનું પલાળ્યું છે. ગપગોટા આવે, અહીં નહીં ખબર હોય, અમારે અહીંયા ગપગોટા આવે. આવડા જોક્સ તો ફેલ ગયો ને મારો. અમુક વસ્તુની આમ 2 મણ હાલવા જતા હતા ને, તો એના ધર્મપત્નીએ કીધું, શું તમે એકલા ચાલ્યા જાઓ છો? મને પણ સાથે ચાલવા લઈ જાઓ. એનો ઘરવાળો કહે કે મને ડોક્ટરે હાલીને કેલરી બાળવાનું કીધું છે, લોહી બાળવાનું નહીં. આમાં ઘણું ના લોહી બળતા હોય એટલે થાય. હું ઘરની બહાર નીકળું, તેમાં એક બા બિચારા આવ્યા, મને કે જય શ્રી કૃષ્ણ બેટા. મેં જય શ્રી કૃષ્ણ બા. આલે કાજુ બદામ કિશમિશનો પ્રસાદ ઠાકરનો ધરેલો. મેં લાવો બા, કાજુ બદામ કિશમિશનો પ્રસાદ હું ખાઈ ગયો. સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર સુધી આવેલો, શનિવાર થોડુંક મારથી કહેવાય ગયું. મેં બા, આ થોડોક પ્રસાદ ઘેરે લેતા જાઓ. ઘેરે લેતી જાવ શું બેટા? મેં ફળિયામ દાદા બેઠા હોય એને આપો. એને આપું છું. ફળિયામ છોકરા રમતા હોય એને આપો. એને આપું છું બેટા. મેં તો તમે ખાઓ. હું ખાવ બેટા, મોઢામ દાંત નમળે ને મારો દીકરો તો આ ગલો ફે ઓલો ગલો ફે ચગલે રાખું, નો ચવાય તને દઈ દઉં. અરે મેં કીધું કેરી હો, આ કઈ આમ થોડું હોય, હાવ કઈ રીત હોય. હમણાં એક દાદા મંદિરના ઓટલે બેઠેલા ને, તો મારથી પૂછાય, જય સ્વામિનારાયણ, સીતારામ દાદા. સીતારામ સીતારામ સીતારામ. આવી ગયા એમને દીકરા દિવાળીઓ કરવા. મેં કીધું હા હો, 7 બાર અમારા બાપુજીનો છે એટલે દિવાળીઓ કરવા આવ્યા. હા તો ભલે 7 બાર તમારા બાપુજીનો રહ્યો, દિવાળીઓ ભલે અહીં કરવા આવ્યા, પણ ફટાક્યા સેટા ફોડજો. કેમ? કોકના કુસા હળગાવશો, કોકના કપા હળગાવશો. વાડીએ જઈને કાલામાંથી કપાહ લઈ લેના નયા વીએ ગયા ને, તે કપાહ ભેળો થયો. તમારે 5 દી પૂરતું આવીને ખાલી સેલ્ફી લઈને વ્યૂ જવું હોય ને, ઝૂકેગા નહીં. ત્યાં ડોહું ઝૂકવું પડે ઓળે ઓળે, નકરાની વાઈટું થઈ જાય આવા વાતાવરણમાં. અમારી 7 પેઢીઓ ઝૂકી હતી એટલે તમે લેરે ખડી લ્યો છો ને. કોક દીક વાડિયા જાવ તો ખબર પડે. અને સીધું છે, બાપના ધંધામાં પાપ નથી એવું વડીલો એવું કે. કદાચ કોઈક વાડીએ ગયું ને ખેતરના વસાળેથી એક પાણો લઈ અને શેઢે મૂકી દો ને, તો ઈશ્વર રોજી દેવા બંધાયેલો છે. તમે વિચાર તો કરો, આ કળિયુગમાં કેટલું આ સુંદર મજાની વ્યવસ્થા કરી. અને આઈ એમ સોરી,
કે અમુક બાપા એવું કહેતા હોય કે મારો છોકરો કયામાં નથી, એને માટેની એક વ્યવસ્થા છે. આપણે ઋષિમુનિઓ બહુ સુંદર મજાની વ્યવસ્થાઓ કરી સુધરવા માટે. 4 વેદ મગજમાં ન ઉતરે તો શાસ્ત્રોમાં આવો, શાસ્ત્રો મગજમાં ન ઉતરે તો ઉપનિષદોમાં આવો, ઉપનિષદો મગજમાં ન ઉતરે પુરાણોમાં આવો, પુરાણો મગજમાં ન ઉતરે નીતિશતકોમાં આવો, નીતિશતકો મગજમાં ન ઉતરે તો શિક્ષાપત્રીમાં આવો, શિક્ષાપત્રી મગજમાં ન ઉતરે તો સારા સંતો પાસે બેહો, સારા સંતોનું જો મગજમાં ન ઉતરે તો દાદા પાસે બેહો, દાદાનું મગજમાં ન ઉતરે તો માસ્તર સાહેબ પાસે બેહો, માસ્તરનું મગજમાં ન ઉતરે તો બા પાસે બેહો, બાનું મગજમાં ન ઉતરે તો બાપા પાસે બેહો, બાપુજીનું મગજમાં ન ઉતરે તો એ બાપુજીને 2 હાથ જોડી નમ્ર વિનંતી છે કે આવા છોકરાઓને બંધ ઓરડામાં 3-4 પરોણા નાખો, કારણ કે સુધરવું જ નથી એને શું છે. જેને સુધરવા માટે કેટલી વ્યવસ્થાઓ છે. હમણાં અમારે ગભો અત્યારનું છોકરું કદાચ જો 200 રૂપિયાના મોજા પહેર્યો હોય, 300 રૂપિયાના બૂટ પહેર્યો, 1000 રૂપિયાના કપડાનો જોડ પહેર્યો, 1000 રૂપિયાનો સ્કૂલ બેગ હોય, 1000 રૂપિયાના ચોપડા નાખ્યા હોય, 1000 રૂપિયાનો પાણીનો બંબો હોય, એમાં ઠંડુનું ઠંડુ રહે, ગરમનું ગરમ રહે. આપણે બધા હતપમાં મોટા છે. હતપ ગૂગલનો શબ્દ નથી, ડોલમાં આંગળા બોળવા પડે કેટલું ટાઢું છે ને કેટલું ગરમ છે. એમાં 200 રૂપિયા નાસ્તા ડબ્બો 150 સેન્ડવીચ હોય. છોકરું અત્યારનું નિહાળે જાય 8-10 હજારનું છોકરું હોય. એક અમે હતા આખી સડી ધોળો શર્ટ, જેટલો પાકો માલ માએ ખવડાવ્યો, દહીં દૂધ ઘી છાશ માખણ એટલો ઘાટો માલ આવતો. ભોઈલમાં ખાલી એટલું થઈ ગયું 10:30 વાગ્યા સુધી લીલું લીલું જ રે, કારણ કે સુવિધા નહોતી કાંઈ, અમારી પાસે સારો રૂમાલ નહોતો. અને ઈ અગવડતામાં મોટા થયા ને એટલે જ આ સગવડતાનું મનન તમને ભાન આવ્યું કે કેમ કરાય કેમ ન કરાય, શું કરાય શું ન કરાય. જેટલી અગવડતામાં મોટા થયા એટલે જ આ સગવડતાનું ભાન આવ્યું. અત્યારની પેઢીઓને સગવડતામાં મોટા કરી, અગવડતાનું ભાન નથી ને એટલે એક લેખ લખતા જાય, ચીઠીઓ લખતા જાય, હવે હું નહીં જીવી શકું. હા, એવું બધું તે એવું હું દુઃખ પડી ગયું, જીવી નહીં શકો, હવે મારાથી નહીં રહેવાય. આવા દીકરા દીકરીઓને વિનંતી કરું કે જેથી તમારું મગજ નું હાલે ને તે એ સુંદર મજાના કાનમાં તમને કહો આમ ઇયરફોન નાખીને મસ્તીના તમે કીર્તન સાંભળો, એનું નો મગજમાં ઉતરે બાપુજી પાસે જાઓ અને એક સુંદર મજાની એક હક કરીને ખાલી એટલું કહી દો કે મારા ત્યાં ભૂલ થઈ ગઈ છે, મારા ત્યાં નથી થાય. એમ એક વખત કયો તો ખરા. મરવાની જીગર રાખો છો તો એમ કહેવાની એક વખત જીગર રાખો, જીવી જાઓ. શું કામ? કારણ કે આપણા પાસે છે, આપણી પાસે પડ્યું છે, આમાંથી બહાર નીકળવાની જરૂર. છોકરું નિહાળે જાય 8-10 હજારનું છોકરું. અમે નિહાળે જતા ને લાલ પીળી લીલી ભરત ભરેલી ઠેલીઓ આવતી, સતારી ટાકેલી, ઢેગમાં મુખવાસ ભરવા એ લઈ જાય. એટલે લગ્ન પ્રસંગોમાં વપરાતી એ ઠેલી લગ્ન પ્રસંગમાં જ નીકળી તો ભણવા અમે એ લઈ જતા. જો એ ઠેલી ન હોય તો હાથી સાહેબ સિમેન્ટની ઠેલી સીવડાવતા. એ ન હોય ને ખેડૂતનું ઘર હોય તો હિફકો ખાતરમાંથી યુરિયા ખાતરમાં ઠેલીઓ સીવડાવતા. લાંબા નાકાવાળી, એનું નાકું જે પકડવાનું આવે ને, લાંબુ નાકું આવે, એ આમ રાખતા. અમે આમ પુષ્પ તમારું હમણાં આવ્યું, અમે 7મા ધોરણથી આમ હાલતા હતા. હું કામ? ઠેલી લહરી ન જાય, આમ ઝુકેગા નહીં, ઝુકેગા તો ઠેલી પડી જાયગા. એટલે અમે ઉભા ને ઉભા રહેતા હતા આવી રીતે. એમ ઈ અમારો ગબો આવી રીતે આમ ગોફણીઓ કરતો કરતો આવ્યો, આખો રૂમ ભરેલો. સાહેબ બોર્ડમાં પડાવે, સાહેબે એટલું કીધું, ગબા, હે ગબા. સાહેબ એવો માસ્તર સાહેબ અમે કહેતા, માં જેવું સ્તર એટલે માસ્તર. 40 વર્ષ સુધી પ્રાથમિક શાળામાં નોકરી કરી, પ્રકૃતિ કરતી પ્રેમ કરતા શીખવાડ્યો હોય. ઈશ્વરથી નજીક લઈ જવા માટે એને એવું સનાતન ધર્મની વ્યાખ્યાઓ 2 હાથ જોડીને અમને પ્રાર્થનાઓ કરાવવા બેહાડીને, મંગલ મંદિર ખોલો દયામય, મંગલ મંદિર ખોલો. આ એક જે અંતર હતું ને, ઈશ્વરથી નજીક લઈ ગયા કે તમે મંગલ મંદિર ખોલાવડાવો. આવી પ્રાર્થનાઓ કરતા અમારા માસ્તરે શીખવાડ્યું હતું. અત્યારની સ્કૂલો આરે મને પર્સનલી કોઈ પ્રોબ્લેમ નથી, પણ મારે ખાલી એટલું દિલથી કેવું છે કે ભારત દેશ છે, ઋષિ મુનિઓનો દેશ છે, સંતોનો દેશ છે, સનાતન ધર્મનો દેશ છે. તો 25 થી 31 ડિસેમ્બરમાં તમે છોકરાઓની ડાયરીમાં એવું તે શું લખો છો કે અમારા છોકરાઓ બધા લાલ ટોપા પહેરી પહેરીને હસોડા નિહેળે આવી જાય છે? કે 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બરમાં સાન્તાક્લોઝનો જે કંઈ જન્મ જયંતિ કે પુણ્યતિથિ આવતી હોય એ આપણને એ નથી ખબર ને. હે તોય અમુક મમ્મીઓ લાલ ટોપા પહેરાવીને છોકરાઓને નિહાળે મોકલો છો. નહીં મોકલો. આ ભારત દેશ છે, સંસ્કૃતિનો દેશ છે, રીતિ રિવાજોનો દેશ છે, ડાગલા ડુગલીનો દેશ નથી આ. બરોબર? અને બીજું છે અમુક સાન્તાક્લોઝના કંઠીધારી અનુયાયીઓ
જે દીવ દમણ ગોવા માનતા ચડાવવા જાય છે. આપણે એને રોકવા એવું કામ જોઈએ? એને પૂરા પૂરાય છે બાપા, આપણે ના થોડી પડાય એમ દાવા દો. એમાં અમારા માસ્તર સાહેબ કહે કે એ ગભા, નિહાળનો ટાઈમ 7 વાગ્યાનો 10 વાગ્યા ધોડ્યો. એમાં તો ગભો એવો એ કે હું વહેલો આવું કે મોડો આવું? હું નિહાળના ટાઈમે નિહાળ ચાલુ કરી દેવાની સાહેબ, મારે વહેલા મોડું થાય. પણ 3 દિવસથી ઇતિહાસ ભણાવું છું. કોની પાસે ઇતિહાસ ભણવા જાય? મારો દાદો જીવતો છે, એની પાસે જે ઇતિહાસ પીડા એ હજી ચોપડે નથી ચડ્યા. તમે ભણાવો છો કોનું એ જ ખબર નથી પડતી. અને તો કે મારે 2-3 પ્રશ્નો કરવા છે, ઉતાવળ રાખો. 11:30 વાગ્યા ઉતાવળ રાખો. પ્રશ્ન પહેલો કે આ 4 ખૂણાનું ટેબલ છે, એમાં એક ખૂણે એક ઈંડું મૂકું, બીજે ખૂણે બીજું ઈંડું મૂકું, ત્રીજે ખૂણે ત્રીજું ઈંડું મૂકું. ગભા કેટલા ઈંડા થાય? ઈંડા તો 3 થાય, પણ મુરગીનું કામ તમે શું કામ કરો છો? એને એનું કામ કરવા જો ને. પ્રશ્ન બીજો, બોલો તાજમહેલ કોણે બનાવ્યો? કેમ નથી હરખો બન્યો? કલર કામ કરવું પડે એમ છે? ઉપરથી પાણી ટપકે કે ના ના એવું કઈ નથી. તો અમારી 7 પેઢીઓના ફોટા તાજમહેલમાં લાગે એમ છે? તો કે ના ના એવું કઈ. તો 3 પેઢીથી હેના ઉપાડો લે તાજમહેલ કોને બનાવ્યો, કઈ બનાવ્યો? એ જેને બનાવ્યો એને બનાવ, ભલે બન્યો છે ને, રાખો નહીં એમને. પણ જો ભણાવવું જ હોય ને તો મહારાણા પ્રતાપનું ભણાવો, છત્રપતિ શિવાજીનું ભણાવો, ઝાંસીની રાણીનું ભણાવો, સુભાષચંદ્ર બોઝનું ભણાવો, ભગતસિંહનું ભણાવો, સરદાર વલ્લભભાઈ પટેલનું ભણાવો, ડોક્ટર આંબેડકર સાહેબનું ભણાવો. એ કે ઉપરથી આવે એવું થાય ગભો એવો, હવે બધું આવશે બેનો ભાઈઓ. આમાં ખરેખર તાલી એટલા માટે હું માંગીશ કે આટલું ભણાવવાના છે આપણે. આને લુપ્ત નથી કરી નાખવાના. આ હતા એટલે આ દેશ ટકી રહ્યો છે, એટલે જ આપણે ધર્મની ધજાઓ ચડાવતા થઈ ગયા છીએ. આપણે આને સપોર્ટ કરવાનો. પ્રશ્ન ત્રીજો સ્ક્રીન ઉપર, બાટલો ને બાટલીમાં શું ફેર? કેમ એમાં દાંત કાઢે છે? કે પ્રશ્ન વજન વાળો કે ફરીથી બોલો કે બાટલો ને બાટલીમાં શું ફેર? બાટલો સાહેબ ડોક્ટર સાહેબ ને નસ ગોતીને ચડાવવો પડે, બાટલી એની મેળે મેળે ચડે સાહેબે તડકે લાવીને ઘડી હુકવવામાં ખબર પડે ને, પેલા પાપડવાને પછી હુકવવા જાય. તને આવી બધી ખબર પડે છે? એ કે હજી એક પ્રશ્ન કરતા જાઓ, જવાબ આપી જાય તો મને અંગૂઠા પકડવાનું બંધ કરો. પ્રશ્ન ચોથો, એવું કયું પક્ષી છે જે ઝડપથી ઉડે? સીધું જ છે, ઉતાવળ ઉડે. એને કે વાલાસર જવાનું હતું કથા સાંભળવા કે લાડવા ખાવા. અને ખરેખર સાહેબોની મજા શું હતી ખબર? પંપાળા બહુ આપણને. આમ જો આપણા સાહેબો હતા ને, આપણા માસ્તરો, એ આમ હુકલ લીમડાની હોટી હતી, આમ તડિંગ નારાની મારે એટલે ભરોળો એટલો જ થાય. એ હુકલ લીમડાની હોટી હતી, લીલા વાંસની હોટી હતી, વાહડાની લીલા વાંસની સોટી કે આમ છમ દઈને મારે ટચ અહીંયા થાય, થોડીક ટચ અહીંયા થાય, ટચ થઈને સ્માઇલ આપતી નીકળી જાય, પણ જાતી જાતી મગજ હેંગ કરી જાય. અને સોળું કઈ રીતે મૂળ સોળાતું નહીં, વાહે હાથ જ નું આમ તો સમજા. ઈ માસ્તર સાહેબોએ આપણને એટલું શીખવાડ્યું, સહન કરતાથી લઈ અને પ્રકૃતિથી પ્રેમ કરતા શીખવાડ્યું. અત્યારના માસ્તર સાહેબ બિચારા ફોહલાવા ઘણું કરે, એક થપ્પડ મારે તો આખું ઘર નિહાળે જાય. અમારા છોકરાને તમે થપ્પડ કેમ મારી? થપ્પડ કેમ મારી અમારા છોકરાને તમે? પણ તમારા પેટનો છે, તમને નહીં ખબર હોય કેટલું અપલખણું છે. આ તમારા ઘેરે નથી હસવાતું એટલે જ મૂકી જાવ છો ને. એકાદી થપ્પડ મારી હોય એના લખણે મારી હોય, એમાં થાય હોય ગયું. પણ અમારે મૌખિક ફરિયાદો આવતી. લેસન લાઈન નું આવે, શાળી વરુદીન સાહેબે નોકરી કરી હોય, પ્રાથમિક શાળામાં એન પાસે ભણ્યા હોય, અમેન પાસે ભણ્યા હોય, કાકા એન પાસે ભણ્યા, બાપુજી એન પાસે ભણ્યા હોય, મોઢું જોઈને મળતા. લેસન લાઈન નું આવે, ફૂડું જઈને 1 લાફો અમારો મારે, ફૂડું જઈને 1 લાફો શાળી વર્ષ પેલા. તારો બાપે આવો જ હતો, પણ શાળી વર્ષ પેલા ની હવે શું કામ દાય ઉતારો? હવે તો છૂટા કરો આમાંથી. લેસન લઈને નાનો ગયા હોય, પછી રોંઢે સા પીવા આવે. બાપા એમ કે આવો આવો માસ્તર સાહેબ સા પીવા બેહારે. પછી સા પીતા પીતા કે તમારા છોકરામાં કઈ લાંબુ દિવેલ છે નહીં. સાહેબ જાય એટલે બાપા મારે. ડબલ ડોઝની સરકાર તેદુની આવેલી આવે.
અને અત્યારે બધું મૌખિકમાં આવી ગયું, લેખિકમાં આવી ગયું. તમારા છોકરાને નખ કપાવીને મોકલો, તમારા છોકરાને લેશન કરાવીને મોકલો, તમારા છોકરાને નવડાવી ધોડાવીને મોકલો, તમારો છોકરો વાસ મારે છે. તો મેં પાનું ફેરવી નાખ્યું. મેં 40,000 ફી ભરી, ભણવાની ભરી, હું ગોવાની નહીં. હું ગો શું લેવાનું, ભણાવે રાખો. હું ગોવા મોકલી દઈશ છોકરાઓને, કઈ ભણાવે રાખો, તમે તાર મજા કરો. આ લોકડાઉન ગયું ને એમાં અડધાની નિહાળ ખુલી ને અડધાની નહોતી ખુલી. એક છોકરાને મારથી કહેતા કહેવાય ગયું. મેં કે અહીંયા હાલ. હું છે? મેં કે અહીંયા હાલ ને બેટા. આ પણ હું છે? મેં કે અહીંયા લે. હું છે પણ તારે? મેં કીધું સીધું તું કારે. મેં કે અહીંયા હાલ. હું છે? મેં કીધું આ તારા ચોથા ધોરણે નિહાળ ખોલી નથી તે સ્કૂલ ડ્રેસ શું કામ પહેરી લીધો? એ તો મારી બાએ મને કીધું તું પહેરવા કાઢ નાખો નકર પડ્યો પડ્યો ટૂંકો થાય. એ પીડ્યો પીડ્યો ટોકો થવાની સિસ્ટમ ગામડાની મહાનગરોની નથી. 30 વર્ષ પહેલા ભાઈ પાવણી આવતો, ભાભી પાસે જાય, ભાભી આપણને પિયરમાંથી લાવ્યો, દાંતીઓ લાવ્યો, દાંતીઓ આપે, અત્તરની શીશી આપે, રૂમાલ આપે, 11 રૂપિયાના મોજા આપે, 11 રૂપિયાના મોજા, ગોઠણ સુધીના મોજા સડાવે જ રાખો ને તમે. તમારે મોજું ઢીલું પડે જ નહીં. મોજું ઢીલું પડે તો ભૂંગળો વળે ને ઘૂંટીએ રહે, નીકળી ન જાય. તોય આંકતા હોય ને તો કા અંગૂઠો નીકળી જાય, કે પેન્યું નીકળી જાય. તો એ બાને કહીને બા ના મોજું નથી હાલતું. બા એમ કે તો તારા ને કાકાના ને બાપુજીના બધાના ભેળા કરીને એકાદું પોતું બનાવી નાખશું. તો 2 વર્ષ પોતું હાલતું હતું. 11 રૂપિયાના મોજા, 2 વર્ષ પોતું હાલતું. અને હવે કોના કયા પ્રકારના મોજા નીકળ્યા? સીતારામ, રામ ભલું કરે, જય સ્વામિનારાયણ. 300 રૂપિયાના મોજા આવે, પગના તળિયે સોંટાડવાના જ આવે. એમાં ઘૂંટીથી 21 ઊંચું પેન્ટ સીવડાવે જુવાનિયા, એમ કર લે. હા, એમાં ઓલા લોફરના બૂટ પહેરે. આમ 10 ફૂટ સેટેથી જોવો ને, પગ સામું જોવો ને તેમ લાગે હાંઠિયો જીભડો કાઢીને ઊભો. એટલે કાંઈક ભળે એવું પહેરો નહીં. હવે તો સગવડતા વાળા છે. હવે હું વાંધો? હવે ક્યાં આપણે કઈ ગરીબ છે? હવે તો માગો એ નથી મળી જતું, માગો એ મળી જાય. હવે હું ઉપાધિ જેવું. પણ ટૂંકું ટૂંકું કહ્યું. એક છોકરાને પૂછતા પૂછે અહીંયા લે, આ શું છે? હું છે? મેં કીધું તાર ગોઠણ ફાટલા. ગોઠણ નહીં, ગોઠણ થી પેન્ટ ફાટલા. મેં કીધું હા, ગોઠણ થી પેન્ટ ફાટલા. ફેશન છે. મેં કે ફેશન છે. મેં તો ભલું કરે. અમારા ઘનશ્યામ મહારાજ સ્વામિનારાયણ ભગવાન 30 વર્ષ પેલા ફેશનમાં હતા, માંડ માંડ બારા કાઢ્યા. કયા કલરનું પેન્ટ હતું એ મળ્યો થીંગડા ચોટાડ્યા હતા. હવે તો સારું થઈ ગયું છે ને. કેવું થઈ ગયું સારું? માગો એ મળી જાય, માગો એ મળી જાય. આ વડીલો હવે તો ઘણા સ્વામી એવું કે મા બાપે બિચારા પછી 30 વર્ષના કરી નાખ્યા. પછી શું કે ખબર અત્યારના છોકરાઓ? અમારા દાદાને ખબર ન પડે. દાદાને ખબર પડે છે ને એટલે દુનિયા જોઈ. દાદાએ ખંભે બેહારીને દુનિયા દેખાડી. એને ભલે ઠાકરના દર્શન નહોતા થતા, આખે ગામની ભીડ હતી છતાં એને ખંભે બેહારીને ઠાકરના દર્શન કરાવ્યા. મેં તો ઠાકરના દર્શન કર્યા, પણ મારો દીકરો તું ઠાકરના દર્શન કરી. ઈ દાદા આઠાનાની ટપાલ આવી હોય ઘેરે તો 3 જણાને ગોતવા નીકળે. કોઈક છોકરો હોય તો બાપા કહેજો નહીં, કોઈક છોકરો હોય તો બાપા કહેજો નહીં, અમારે ટપાલ વસવી, ટપાલ વસવે. ઈ દાદો અત્યારે એન્ડ્રોઈડ ફોન વાપરતો થઈ ગયો. દાદાને ન ખબર પડતી હોય થોડું આવું બને. આપણે ક્યાંક શીખવા ગયા છે, લખવા ગયા છે, કોકનું જોઈને કોપી મારતા શીખી ગયા. આ દાદો તો કાંઈ નહીં થાય. દાદો ખાલી એટલું જ પૂછે, ગુજરાતી આવે? આપણે કે હા તો હાલે, ગુજરાતી હાલવું જોઈએ. ઈ દાદા બિચારા 7 વાગે વાળું પાણી કરી, દીકરા દીકરીઓ દેશ વિદેશમાં ગમે ત્યાં હોય વિડીયો કોલ કરે. હવે છોકરાના હાથમાં જ ફોન હોય. છોકરું હસવાતું છે નહીં. કાસા માલ વાળું છોકરું. કાસા માલ વાળું એટલે 30 વર્ષ પહેલા મેં કીધું ને, આપણી માએ આપણને પાકો માલ ખવડાવ્યો, ઘાટો માલ આવતો. શું કામ? દહીં, દૂધ, ઘી, છાશ, માખણ, હુખડી, લાડવા આપણને ખવડાવ્યું ને એટલે જવાબદારી લેતા શીખી ગયા. શું કામ? ખંભા મજબૂત હતા એટલે. અત્યારે તો કોંદાન કયા પ્રકારની ભેંસી, મારો રામ ભલું કરે, મહાનગરોમાં સ્વામીજી કોંદાન કયા પ્રકારની ભેંસી હેળ જ નથી, વિયાતી નથી, નકરું દૂધ દે જ કરે. સાય તો કે ખૂટવા નહીં, માખણ તો કે ખૂટવા નહીં દે, ઘી તો કે ખૂટવા નહીં દે. અને વાર તહેવારે કોંદાન કઈ પ્રકારનો માવો આવે છે જ નથી. આપણને મને તો એમ જ થાય કે ભેંસ સીધો પોદળો કરતી છે માવાનો, એમ માવો મળે વાર તહેવારે. એ હારું ખવડાવતા શીખવાડો, હારું ખવડાવતા શીખવાડો. કાચા માલવાળી ને પાકા માલવાળી પડદામ ફેર. હું અત્યારનું છોકરું ધોડ્યું જતું હોય છે ને પડી જાય ને તો સોંટી જાય, ઊભું નથી થઈ શકતું.
મમ્મી બિચારી અરે મારું ચીંટુ બેટું આવી રીતે પડાય તો કઈ હું પડવાના ઓપ્શન આવે, ઊંધે માથે પડો, આડા પડો, અવળા પડો, પડ્યો છે તો ઊભો કરીને એમાં છે હું બીજું. હવે એનો ઊભો કરીને આમ કપડા ખખેરે. નહીં 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 બેટા નહીં, મારે સાવજ સાવજ. પડીને ઊભું નથી થઈ શકતું એ પાછું સાવજ. દીમાં 5 લેંગ્યું બદલાવે છે એ પાછું સાવજ. વિચાર તો કરો તમે, ક્યાં હું કયો શબ્દ. નહીં 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 મારવાલા નહીં. એને કપડા ખખેરે. કાચા માલ વાળું પાકા માલ વાળામાં ઊભી બજારે ધોડ્યું જતું હોય એમાં પાકા માલ વાળું છોકરું, અને પડે તો 3.5 ફૂટ પેલા લહરે. એ 3.5 ફૂટ લહરી, ગોઠણ વી ગયા હોય, કોણીઓ વી ગયો હોય, ઊભો થઈને ખાલી આટલું જ જોવે. કોઈ જોઈ નથી ગયું ને. અને 300 ફૂટ સેટા દઈને અમે અમારા કપડા ખખેરતા. શું કામ? અમે નો ખખેરી તમારો બાપ ખખેરે. ફેર એટલો જ હતો ને. એમાં પાસે ઓલી બિચારી એમાં ને એમાં રે આખ. અને જો માં છાની રાખતી હોય ને દીકરાને તો વાલી લાગે. નહીં 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 મારવાલા નહીં, રોવાનું નહીં બેટા, નહીં નહીં રડવાનું નહીં બેટા, નહીં રડવાનું. એની જગ્યાએ બાપ છાનો રાખતો હોય તો બસ હો. હવે બસ હવે બેસ હવે પણ ખબર નથી પડતી. હવે એને સાનો રાખે છે કે રોવરાવે છે ઈ જાણે જ નથી ઉસતી. અને શું કરે છે આ? એમાં પાસે ઓલી બાય બિચારી બેમાં હાંજ પડી ગઈ હોય, ઠાયકો પાયકો ગામને ગોળી ઉપાય ટ્રાફિક વિંધીને ઘેરે આવે. ઘરમાં જોવે તો બધું બડાબુડ. બડાબુડ ગોગલનો શબ્દ નથી, એ તમે જોવો ત્યાં ખબર પડી જાય બડાબુડ છે. છોકરાઓ એમનામ, ઠામડા એમનામ, કપડા એમનામ. અને એમાં બાઈઓ જે મોવાળા છોટા મેલા હોય. અને આવડો ખાલી એટલું જ બોલે, રોટલા નથી કીરા. રાયડો નાખો બાતો બે રોટલા જ કીરા. આ બેને કડી ખાસી તો જો આખો દી લોહી પીને ખાઈ જાય છે. આમાં નામાં જ રહું છું, સિંગલા ઘેટા જેવા. કડી ખાસું આને હું નથી કઈ કરિયાવરમાં લાવી. રાયડો નાખમાં આને હું કઈ જાનમાં લઈને આવ્યો તો એમ કરીને બાધે. બોલો આનું શું કરો તમે? એમાંય પાછો એકને છૂટું પાડીને ગાડી મારી બિહારે ગામમાં લઈ જાય. ગામમાં લઈને ઓલા ગલ્લા એક મીઠો માવો આપજે, મારો માવો આપ. ત્યાં અહીંયા એ પાછું સુરમાં રોતું હોય. તારે હું ખાવું? મારે મીઠો માવો ખાવો છે, મારે ડૂચી ફૂટી ખાવી છે. એને ડૂટો ફૂટો ખવડાવે. 30 વર્ષ પછી છોકરા આપણને પૂછતા થાય અડધું કઈ પડ્યું છે. એટલે આમાં નથી જીવડવાના, આને બારા કાઢવાના છે. આમાં નથી. અમુક માવડીઓને ઓવર રિએક્ટ બહુ, આમ ઉત્સાહ બહુ હોય. હજી તો ઓલો બિચારો ઠાયકો પાયકો ગામને ગોળીઓ પાઈને ટ્રાફિક માં સાંજે ઘરે આવે, દરવાજો ખખડાવે, દરવાજો ખુલે ત્યાં હામાં ઉભા. તમે આવી ગયા? અમને કોણ હાસે છે? મારે તમને એક સ્વીટ વાત કરવી છે. ઉમરામાં ઉભા રહીને વાત જ કઈક એવી છે ને. શું છે? આપણો ચીંટુ છે ને. હા, આપણો ચીંટુ છે ને. પણ હું આપણો ચીંટુ? આપણો ચીંટુ છે ને. પણ હું છે પણ આપણો ચીંટુ? આપણો ચીંટુ તમે તો હાસા દાંત કાઢો. આપણો ચીંટુ છે ને. પણ હું છે પણ આપણો ચીંટુ? બોલ ને. આપણો ચીંટુ આજે પપ્પા બોલ્યો. તે માણાના પેટનો છે ન બોલે. બકરીનું બચ્ચું બે કરે, કૂતરાનું બચ્ચું વાવ કરે. આ તો માણાનો પેટનો. આજ ને કાલ બોલતા શીખશે. એમાં છે હું પણ તારો દીકરો કે દીકરી શિવ મંદિરે જળ ચડાવતો થઈ જાય, માતાજીના દીવા કરતો થઈ જાય, હવારમાં વેલા પૂજા પાઠ કરતો થઈ જાય, કપાળે ચાંદલો કરતો થઈ જાય, ભાગવત પારાયણ સાંભળતો થઈ જાય, ભાગવત સપ્તાહમાં બેહતો થઈ જાય, સંતોની સેવા કરતો થઈ જાય, મા બાપના પગ ચાંપતો થઈ જાય, તારા અડધા બોલ આખા પૂરા કરતો થઈ જાય. તે દી ઓવર રિએક્ટ કરજે કા શીખવાડ્યું નથી ને આવ્યું ક્યાંથી? આ દહ મહેમાન બેઠા હોય ને અમે દફતરનો ઘા કરતા ને એટલે બાપાનો ડોળો આમ ભરે. એટલે ખબર પડી જાય કે પાણીના કળશા ભરી દેવાના કે બાપો. એટલે પાણી યારેથી પાણીના કળશા મહેમાનને ભરી દેવાના.
એ પાણીના કળશા લઈને પાછા પાણીયારે મૂકવા જવાના. કીટલીયું નહોતી, બા સા બનાવી દે ને એટલે ઊંડિયું રકાબી, જેને અમે ગેરની ભાષામાં હડાળી કહી. એમ આમ ઊંડી રકાબી, 8-10 હબડકા સા આવે. આમ ગોઠણ સુધી રકાબી ભરાઈ દે, ગોઠણ સુધીની રકાબી હોય થઈ. અને અત્યારે શીશરીયું રકાબી નીકળી પોસા સુધી, બસ 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 2 હબડકા સા આવે. લોટો એમાં સા નાખી દે, મહેમાનને રકાબી દેવાની, આમ લોટેથી સા દેવાની. બાપા એમ કે દે મહેમાનને સા દે. મહેમાન પાસે કે બસ 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 તમે 2 નક્કી કરો, અહીંયા સાની ઊભી વરાળ લાગે છે. એ એને ન ખબર હોય, જેને વરાળ લાગી એને ખબર હોય. અને એ સા દે ની સા દે પાછી રકાબીઓ લઈને ચોકડી મૂકવા જવાની. મહેમાનને જમવાનું હોય એટલે પાણીનો લોટો ભરવાનો, હાથમાં રૂમાલ રાખવાનો અને હાથ ધોવડાવવાના, એ બધી કમ્પ્લીટ વ્યવસ્થા કરવાની. મહેમાન જમી લે પછી આપણે મહેમાનને હામાં બેઠા હોય ને આમ, એટલે દાદા ઓળખાણ કરાવે. આ અમારો મોટા દીકરાનો દીકરો, આ વસ્તેરા દીકરાનો દીકરો, નાના દીકરાનો દીકરો બહાર ગયો, એનથી નાનાનો દીકરો આ, એવી રીતે ઓળખાણ કરાવતા. એટલે હગાવાલા છે ને એક મગજમાં રાખતા દીકરાનું વ્યવહાર કરવાનું છે, સગાઈ કરવાની છે, એટલે એ બધું એની રીતે બધું થઈ જતું. અત્યારે બાયોડેટા હારા છે પણ બાયું નથી મળતું. બોલો શું કામ? સંસ્કારમાં ભેળ્યા નહીં. જય શ્રી કૃષ્ણ રામ રામ કરતા બાપા આમ અલે રામ રામ કર બધા, એટલે રામ રામ કરતા જાવ, જય સ્વામિનારાયણ કરતા જાવ, આ બધું કરતા. અત્યારે 10 મહેમાન બેઠા હોય ને, આમથી હળુકનારા શીંટુડું આવે, હળુકનારા મોબાઈલમાં મોઢું નાખીને એની રૂમમાં ગીરી જાય, જાણે હું દৌડું હું ભોણમાં ગીરી ગયો એમ. એટલે એમ કે નહીં જય શ્રી કૃષ્ણ નહીં સ્વામિનારાયણ કાંઈ લેવા દેવા. હવે એ કેદી મોટું કરશું આપણે? એમ થાય મોટું? ન થાય. આ વડીલો પાસે બેહવાથી આપણને જે મળશે ને એ બધું ગૂગલમાંથી નહીં મળે. એક સહજ છે, ગૂગલમાં બધું નહીં મળે. ગૂગલને ક્યારેક પૂછ્યો, હાલો ગૂગલ, હા બાળકો. ગૂગલ હામું પૂછ્યો, વોટ ઇઝ ધીસ હબડકો? હબડકો ભલે ને આપણા બાપનો રહ્યો, સા ગમે એની હોય, એને ન ખબર હોય કે હબડકો કોનો છે. એટલે 60-70 વર્ષના અનુભવો આ જેથી રાખ થઈ જાય ને એ પેલા લેતા શીખી જજો. એટલે જ કદાચ કોઈ કવિએ કીધું હોય છે કે હયાત માતા પિતાની છત્ર છાયામાં વાહલના 2 વેણ બોલે નિરખી લેજો કે ઓઠ અડધા બેડા ગયા પછી ગંગાજળ મૂકીને શું કરશો? અંતરના આશીર્વાદ આપનારને સાચા આદિથી ક્ષણભર ભેટી લેજો. હયાતી નહીં હોય તો નતમસ્તકે છબીને નમન કરીને હું કરશો? કાળથી થપાટ લાગશે, અલવિદાય થઈ જશે, પછી પ્રેમાળ હાથ તમારા ઉપર કદી નહીં ફરે. લાખ કરશો ઉપાચો, વાત્સલ્યનો લાવો નહીં મળે તો પછી દિવાણખંડમાં તસવીર મૂકીને હું કરશો? શ્રવણ બનીને ગડપણની લાકડી થાજો, હેતથી હાથ પકડી કરે તીર્થ સાથે પડજો. માતૃદેવ ભવ, પિતૃદેવ ભવ, સનાતન સત્ય છે. મા બાપ મરી ગયા પછી રામનામ સત્ય છે બોલીને શું કરશો? મિત્રો પૈસા ખર્ચતા સગળું મળશે પણ મા બાપ નહીં મળે. ગયો સમય પાછો નહીં આવે, પછી લાખ કમાઈને હું કરશો? પ્રેમથી હાથ ફેરવી એ દીકરા કહેનાર તમને ક્યારે નહીં મળે. મા બાપ મરી ગયા પછી પાછળથી 2 આહુડા પાડીને હું કરશો? ભલા માણસ, એને હાંચવી લેજો, એને હાંચવી લેજો. હમણાં એક જગ્યાએ જમવા ગયો ને હોટલમાં, એટલે કાકો ભત્રીજો 2 હામાં બેઠેલા. એટલે ભત્રીજો કહે કે કાકા આપણે શું જમશું? એ કે ગુલાબ જાંબુ જમીએ. એ કે નહીં, ગુલાબ જાંબુ તો હમણાં ખાતા હતા. તો એ કે મારે એ કે મઠો ખાવો છે. એ કે કાંઈ વાંધો નહીં, તું મઠો મંગાઈ લે, હું ગુલાબ જાંબુ મંગાઈ લઉં. અને 2 હામાં બેઠેલા અને કાકો ગુલાબ જાંબુ મોઢા મૂકી. પેલા ભત્રીજો કે બસ ને કાકા, એકલા ગુલાબ જાંબુ ખાવાનું આમ ન હાલે ને કાકા. તો કાકો બેઠો બેઠો કે ચાલ મોઢું ખોલ. આમ કરું તો હળુક મોઢા આવી ગયું ગુલાબ જાંબુ ભત્રીજાના મોઢામાં. કાકાએ ઘા કર્યું ડુડુક. અરે મેં કીધું આ તો ગજબનું કહેવાય. હજી તો આમ છોકરો બી શરૂઆતમાં ઓલો ભત્રીજો મોઢામાં આમ ચમચી નાખે. બસ ને દીકરા, કાકાનું માન નહીં કાંઈ, ગુલાબ જાંબુ ખાઈ ગયું ને હવે અમારે તો કે હાલો કાકા તમે મોઢું ખોલો. આવી રીતે આમ મોટો કરીને આમ સમજી હું આમ કર્યું તો સીધો લો મોઢામાં વી ગયું. મોઠો અંદર સીધો વી ગયો. આમ કલ્પના બારી. મેં કીધું ન હોઈ શકે, આ કઈ રીતે? એ કે એ તમારે જે હોય, અમારે આ વર્ષોથી આની અમારા બાપ દાદાની પ્રેક્ટિસ છે. પણ મેં કીધું હજી એક વાર કરો તો. એટલે આમ કાકાએ આમ ગુલાબ જાંબુ લીધું, લે ભત્રીજા મોઢું કાલ સીધું અંદર વી ગયું. ભત્રીજો કે કાકા મોઢું કરો ઉલું સીધું આમ. મેં કીધું કઈ રીતે? તમે ધંધો શું કરો? એ કેમ કડિયા કામ કરીએ. ગજબ. અને અત્યારે તો માવડીઓને 2 હાથ જોડીને વિનંતી કરવી છે, દીકરા દીકરીને થોડાક પાકો માલ ખવડાવો. છોકરું જે આમ રમીને આવે, ટ્યુશન માંથી આવે, ફરીને આવે, હળુક ના ઓપ્શન જ મૂકે. અરે મારો ચિંટુ બેટું આવી ગયો, બેટા મેગી બનાવી આપું. દાળ માને
મેગી નથી ખાવી. બેટા પાસ્તા બનાવી આપો. નહીં, મારે પાસ્તા નથી ખાવા. બેટા ફ્રેન્કી બનાવી આપો બેટા. નહીં, એમાં વેજીટેબલ આવે એ મને ના ભાવે. બેટા મંચુરિયન બનાવ્યો. એમાં મંચુરિયન છે ને મને 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 ઘરનું ન ભાવે, મને બહારનું બહુ ભાવે. ઓપ્શન આપે ને આવા, ભલે ને એ તો ઈશ્વરે દીધું છે, ખવડાવો પીવડાવો ને આપણે ક્યાં ના, પણ સારું ખવડાવો. અત્યારે એટલા ઓપ્શન છે, અમારી પાસે ઓપ્શન નહોતા. આઈ એમ સોરી, મને માફ કરજો. બે હાથ જોડીને વિનંતી કરું કે મેંદાના લોટના આપણે, એનું નામ કંઈક આવે, મારે બોલવું નથી. હું કામ કોકનો ધંધો ભાંગવો જોઈએ? આપણે કોઈનો ધંધો ને ઈશ્વર એની હાથ પેઢી સુધી આપે, આપણે કાંઈ વાંધો નહીં, પણ ખાલી એક સમજણ ફેર થાય છે. મેંદાના લોટના આપણે 900 1000 રૂપિયા દઈએ, ઉપર ખાલી કાસું વેરેલું હોય, આમ કરો ત્યાં આમ લાંબુ થાય. બોલો હે, 800 900 રૂપિયા આપણે એને દઈએ છીએ. 20 કિલોના ઘઉંનો ભાવ ખાલી 500 થી 700 રૂપિયા હોય તો એ તમને મોંઘા લાગે છે. 1000 રૂપિયાના ઓલા દોરા ખેંચવાના લઈએ એ તમને સસ્તું મેળવું લાગવા. આ આપણી બુદ્ધિ ફેર થતી જાય છે, થોડીક જોતા જાય. 300 રૂપિયા 400 રૂપિયાની ફિલ્મ જોઈ આવે, 500 રૂપિયાની ધાણી ડબ્બો આપે, 150 ગ્રામ ધાણી આવે. ધાણી મીન્સ પોપકોર્ન, યુ નો. ફોલા ફોલા, અહીંયા ફોલા બોલાય છે. વાહ, મને નવો શબ્દ મળ્યો છે. ધાણી, પોપકોર્ન, ફોલા. આપણે સીધું જ છે ને, 500 રૂપિયાના ફોલાનો ડબ્બો આવે, ભેને ખાણ દેતા હોય એવું. 150 ગ્રામ ફોલા આવે એમાં. 500 રૂપિયાને જો એટલું આવતું હોય તો 300 રૂપિયાની મણ મકાઈ મળે છે. એ ફોલા ફોડીને તમે ઓસરીમાં ઘા કરો, ફળિયામાં ઘા કરો, ગાડું એક ફોલા થાય. એ થોડા ખૂટે? આપણી બુદ્ધિ ફેર થતી જાય છે. બહાર નીકળી જાઓ મારા વાલા. આ દેશની સંસ્કૃતિ કોઠા ઉજવાળી સંસ્કૃતિ છે. આ દેશની સંસ્કૃતિ રીતિ રિવાજોની સંસ્કૃતિ છે. મારે તમારે આવી રીતે વેડફી ન નખાય, એને વેડફી ન નખાય. કારણ કે આના દાંપત્ય જીવન એટલા ઉજળા છે. નથી દાદા આમ ખાટલે આમ હુતાતા અને માડી પાસે માડી આવ્યા ને કે યા ઓછું જવા આમ નથી. કોઈક મહેમાન આવતા નથી કેતા કે કેમ છે દાદાને હારું? હા, એ તો હવારનું ટગર જોતા હતા, બપોર પછી જોયું નથી. માડી લઈ જાય ઓલા મહેમાન, ઓછું જવા અમરેલી થી બધા મહેમાન ઓછું જવા. બાપા વળી ઓલું પન્યું ઢેકું ને એમ જ કે જે દી ઓછું જોવાનું હતું તે દી જોવા ન દીધું, હવે કે ઓછું જોવા. પરિણામ બાવડું પકડીને લઈ જતા હતા. હાલો તમારે ભેળી આવો દવાખાને, 3 દિવસે તમે કઈ ખાધું નથી. તમે દવાખાને બાવડું પકડીને લઈ જતા હતા ને, તો દવાખાના પગથિયા મારે કે ધીમે ધીમે આજો ન કર, દવાખાને પગથિયા સુકાઈ જાહે. તો બાપા એવા પગથિયું તો હું 65 વર્ષ પહેલા સૂકી ગયો તો. આ નથી દેખાતું ને હેનું રહી 100. તમે બાંકડે બેઠા ને, તો બાંકડે બેઠા એટલે આમથી ડોક્ટર આવ્યા. ડોક્ટર બરોબર માજીને પૂછ્યું, બોલો માજી શું થાય? રોયા માર ધણી થાય, માર પતિ થાય, મારો હસબન્ડ છે નથી ઓળખતો. અરે એને શું થાય? તો એને તો લાવી છો, પૂછની શું થાય? કે બોલો બાપા શું થાય? આ જમણો પગ હમણાં કળે છે, દુખે છે, રાતે બહુ તડ્યું કરે છે. કે કેટલા વર્ષ થયા તમારા? 80 વર્ષ. કે 80 વર્ષે હવે દુખે, હવે કળે, હવે તો તૂટે ને. એમ 80 નો તો ભેળો ડાબો છે, પણ મારો દીકરો હાયરો જાય છે. હાલતા બે હારે શીખાય, કઈ વાહન નથી શીખ્યા કે 4 મહિના અગાઉ જમણો હાલવા મળ્યો ને ડાબો ઢવડાતો આવતો હોય. એવું તો કઈ છે નહીં. આમાં નરેન્દ્ર સાહેબ મોદીની યોજનાઓમાં મોટો થયો આવડો. ઓલાનો તો મગજ ભરી ગયો કે હા આમ કાં કે દવા લખી ગયા કે દાદા દવા લઈ ગયો. દવા લેવા ગયા ને મેડિકલ વાળા આમ દવા આમ કરીને મીડો ઉતારવા આમ. બાપા કે એ ભાઈ એ જુવાન, આ કોની દવા? તમારી દવા. આટલી મેં 10 વીઘાના ખેતરમાં કોઈ દી નથી છાંટી હો, એટલી તું મને પીવાની આપશો. કે પૈસા 100 રૂપિયા વધારે લઈ લે. સાહેબ હું લખું છું? સાહેબ કે એવું લખ્યું છે મેં મારું કરી લીધું, તું તારું કરી લે. આમાંથી બહાર નીકળવાની જરૂર છે. હું કોઈનો વિરોધી નથી, પણ આવું ન થવું જોઈએ. સાત્વિક ખોરાકમાં આવી જાઓ. આમ જો સાત્વિક ખોરાકમાં આવો, એની મજા છે. અને તમને મને બધાને ખબર છે 30 વર્ષ પહેલા મેં કીધું ને ઓલો પાકો માલ ખવડાવે ને બા બિચારી કાકમાં નાખીને ડોક્ટર સાહેબ પાસે લઈ જાય. ડોક્ટર સાહેબ એવા અડધી બીકથી આખો રોગ કાઢી નાખે.
ડિગ્રી નહોતી, 40 વર્ષના અનુભવ હતા. દર્દીને જોઈને પેલા ઇન્જેક્શન ભરે, ઊંચું કરે, પછી પૂછે હું થાય આ ભર્યું હેનું હોય છે એને, બોલો. અડધી બીક થી આખો રોકાડ નાખે અને 10 રૂપિયાના ટીકડા આપે, હવાર બપોર હાન કાળે ધોળે પેલે. હે સાહેબ છોકરાઓને શું ખવડાવવાનું? ખીચડી કઢી. હે સાહેબ બીજો ધક્કો થાય? થાય પણ તમે નહીં આવો. એટલું તો ભવિષ્ય ભાગતા. ખાલી 10 રૂપિયાના ટીકડામાં એમ કે ખીચડી કઢી ખાવાનું. શું ખાવાનું 10 રૂપિયાના ટીકડામાં? અત્યારે 10,000 ના જબલા ભરીને આવીને સાહેબને પૂછો કે સાહેબ શું ખાવાનું? તમે મજા આવે ખાઓ, તમે ખાવ છો એટલે તમારું હાલે છે. આમાંથી બહાર નીકળી જાઓ મારા બાપ, આમાંથી બહાર નીકળી જાઓ. પણ હવે ખૂબ ટાઈમ થઈ ગયો છે, પણ જતા જતા એક મારે દિલની વાત કરતો જાઉં કે એવું ન બને. આ છેલ્લી વાત લઈને મારી વાણીને અહીંયા વિરામ આપું છું કે એવું ન બને હાવ માળા ન ફેરવવી. આજના યુવાનોને, દીકરા દીકરીઓને વિનંતી કરું કે થોડુંક ભાલા ફેરવતા શીખી જાજો. કે જે 1500 વર્ષ પહેલા જે અવનવા આવીને રાજ કરીને વી ગયા ને, હવે ફરીથી ઘટના ન ઘટે એટલે હાવ માળા ન ફેરવી, થોડીક ભાલા ફેરવતા શીખી જાઓ. અને બેનું દીકરીઓને ખાસ વિનંતી કે 35 નું પેટ્રોલ પુરાવીને બટન 3 ખુલ્લા આમ મૂકીને આમ જેમ ગાડીઓમાં આમ વળાંક્યા મારીને તમારી વાહે 24 કલાકમાંથી 6 કલાક વાહે આમ થતો હોય એ એના બાપનો નથી થયો, એ તમારો નહીં થાય. સાચો પ્રેમ આપણી માં, સાચો પ્રેમ આપણો બાપ જ કરે છે કે 30, 25 વર્ષ ખાધા પીધા વગરના એને હથેળીમાં તમને મોટા કર્યા છે. એ 25 વર્ષનો પ્રેમ આ 25 કલાક વાળામાં તમે વેડફી નાખશો? 35 કટકા થઈ જાય ને એ પેલા થોડાક જાગી જાયજો. એટલે એવું ન બને, એની તૈયારી રાખજો. જીવનમાં કંઈક બનવાની તૈયારી રાખજો. એવું ન બને, એની તૈયારી રાખજો. જીવનમાં કંઈક બનવાની તૈયારી રાખજો. ઠેસ લાગે તો ભાન થાય ખરી, એ ભાનને ભેટવાની તૈયારી રાખજો. ગમે એવી મુસીબતો આવે, ગમે એવી તકલીફ આવે, એટલું તો વિચારજો કે મારો સદગુરુ કોણ છે, મારો ભગવાન કોણ છે. હું 3 તાણા જેનું ભજન કરું છું, જેનો જપ કરું છું, એ જેવો તેવો નથી. એને મને આ તકલીફ આપી છે એટલે બથ ભીડી લેવાની. માઈક આંગલાની જેમ શીઠિયું લખીને આત્મહત્યા કરીને ટીંગાઈ જવાનું, દવાઓ પી જાવે ને, એ માઈક આંગલીના કામ છે. હારીમાનો દીકરો હોય ને એ તો એમ જ કે આ તું નાખ, મારી માથે જેટલી તકલીફ નાખવી એટલી નાખ, હું તારો દીકરો છું, હું તારો ભગત છું. આવી જેવી તેવી વસ્તુથી હું પીડાવ નહીં, મને તકલીફ ન થાય, તમે તારે આવવા દે. એવું ન બને તૈયારી રાખજો. જીવનમાં કંઈક બનવાની તૈયારી રાખજો. ઠેસ લાગે તો ભાન થાય ખરી, એ ભાનને ભેટવાની તૈયારી રાખજો. કે કોઈને સરનામું પચતી નથી મુસીબત, પાણી પેલા પાળ બાંધવાની તૈયારી રાખજો. કે અજાણ્યું લાગે કદાચ તમને આ વતનમાં, અજાણ્યું લાગે કદાચ મને આ વતનમાં, ફરી આ હિતેશને મળવાની તૈયારી રાખજો. જય હિન્દ, જય સ્વામિનારાયણ, ભારત માતા કી જય, વંદે માતરમ.